ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણમોલોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ. ણમોલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. ણમોલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. ણમોલોય શૌત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ. ણમોલોય શૌત્રિકાળવર્તી શવશાવનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાયરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. પરમાત્મ પ્રકાશની ગાથા 68 ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. 68મી ગાથામાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે કે જે દ્રષ્ટિનો વિષય એટલો બધો અનાદિથી સુરક્ષિત રહી ગયો છે કે કોઈ પણ પ્રકારના ઉત્પાદ વ્યય અને ઉત્પાદ વ્યયમાં થતા બંધ મોક્ષ એવી કોઈ પણ પર્યાયો ત્રિકાળી દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ શકતી નથી. કારણ કે બંનેના સ્વભાવોની જ ભિન્નતા છે. ત્રિકાળી દ્રવ્ય એક અખૂટ ખજાનારૂપ અનાદિ અનંત એક ચૈતન્ય ત્રિકાળ વસ્તુ માત્ર છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિણમન નથી હોતું. એવી એક વસ્તુ, શાશ્વત વસ્તુ, ધ્રુવ વસ્તુ, ચૈતન્ય અપરિણામી આત્મા, એને જ્ઞાયક ભાવ કીધો, એને ભૂતાર્થ સ્વભાવ કીધો. અને અહીંયા એને નથી ઉપજતો, નથી વીણસતો, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો, નથી મોક્ષના માર્ગને કરતો એવો એક ચૈતન્ય પરમાત્મા, ઉપાદેયભૂત વસ્તુ, સર્વકાળે એવી ને એવી રહેતી વસ્તુ, કદી પણ એમાં ફેરફાર નહીં થતી એવી વસ્તુ, સદાય ટંકોત્કીર્ણ રહેતી વસ્તુ, એવી ધ્રુવ ચૈતન્ય સત્તા, એવો એક અવિનાશી તત્વ, એવું મારું સ્વરૂપ છે. એવું સ્વરૂપ બતાવવા માટેની આ ગાથા છે. આપણે બુધવારે જે સ્વાધ્યાય ચાલે છે એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ બતાવવાની ગાથા ચાલે છે. જ્ઞાનની પર્યાયનું નિરપેક્ષપણું. શુક્રવારે અહીંયા ચાલે છે એ ત્રિકાળી દ્રવ્ય એમ બતાવે છે કે જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એ જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવું ત્રિકાળી દ્રવ્ય અહીંયા બતાવવા માગે છે. એવો અહીંયા પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો જ્ઞાયક ભાવ અહીંયા બતાવવો છે. એવો શુદ્ધ ચૈતન્ય પરમાત્મા બતાવવો છે. એટલે એ શુદ્ધ ચૈતન્ય પરમાત્મામાં કોઈ પણ પ્રકારના પરિણામની જ નાસ્તી છે. પરિણામ સહિતનો જીવ કદી ઉપાદેય હોતો નથી. પરિણામથી રહિત જીવ છે. એ પરિણામમાં ઉપાદેય થાય છે ત્યારે પરિણામમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એવા પરિણામ જે છે એ જીવમાં નથી એમ અહીંયા સિદ્ધ કરે છે. એવી એક સુંદર ગાથા 68 નંબરની ગાથા
કે નવી ઉપજે નવી મરઈ, બંધોનો મોખો કરઈ, જીવ પરમથે જોયા જીણવર એવું ભણાઈ. એટલે કે પરમાર્થથી નથી જીવ ઉપજતો, નથી વિણસતો, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો. એવી એક સુંદર ચર્ચા આપણી આમાં પરમાત્મા પ્રકાશની અક્ષરસ પ્રવચન ભાગ 2 ગાથા 68 192 નંબરના પેજ ઉપરથી આપણી ચર્ચા ચાલુ થાય છે. આજે 192 નંબરમાં પહેલો પેરેગ્રાફ આપણે જોઈ લીધેલો. એમાં સમ્યક દર્શનનો વિષય એ બતાવેલો કે ધ્રુવ છે સમ્યક દર્શનનો વિષય, પર્યાય છે એ સમ્યક દર્શનનો વિષય નથી. અને જે પર્યાયમાં સમ્યક દર્શન થાય છે, શ્રદ્ધાની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાન થાય, ચારિત્રની પર્યાયમાં સ્વરૂપાચરણ ચારિત્ર થાય, એવી પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યની સત્તા જેવડી છે એવી શ્રદ્ધા આવી જાય, એવું જ્ઞાન આવી જાય, એવી લીનતા આવી જાય, પણ દ્રવ્ય ન આવે. દ્રવ્ય દ્રવ્યરૂપ રહીએ, પર્યાયરૂપ રહીએ. એવી કોઈ ચર્ચા આ પહેલા પેરેગ્રાફમાં આવી. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે તે જોઈએ છીએ આપણે. કદાચ આજે આ પ્રવચન પૂરું થઈ જશે ત્યાર પછીનું પ્રવચન આપણે જે 45 નંબરનું છે એ પણ બહુ અગત્યનું છે. હવે આ 192 નંબરના પેજ ઉપર અહીં આવ્યું હતું ને, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન અક્ષરસ પ્રવચનમાંથી આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ. અહીં આવ્યું હતું ને, ભેદાભેદ રત્નત્રયની ભાવના. પાઠમાં તો એટલું છે, ભેદાભેદ ભાવના. એનો અર્થ એ છે, 67 ગાથામાં આવ્યું હતું ને, એટલે 68 ગાથા ચાલે છે, એની પહેલાંની 67 ગાથામાં આવ્યું હતું. આગળ ભેદાભેદ રત્નત્રયની ભાવનાથી 9 સૂત્ર કહેશે. એ માયલું આ સૂત્ર છે ને, છે પાઠમાં ભેદાભેદ છે, ભેદાભેદની ભાવના. ખુલાસો ભેદાભેદ રત્નત્રય એ પણ કથન છે. સમ્યક દર્શન ચારિત્ર જે નિશ્ચય છે, આનંદદાતા એ પર્યાયને અભેદ કહે છે. ત્યારે જોડે રાગનો ભાગ છે. જોવો શું કહે છે, ભેદાભેદ રત્નત્રય કોને કહેવાય એની આખી સીધી કરે છે. સમ્યક દર્શન ચારિત્ર જે નિશ્ચય છે, આનંદદાતા એ પર્યાયને અભેદ કહે છે. ત્યારે જોડે રાગનો ભાગ છે. શ્રદ્ધાનો વ્યવહાર, શ્રદ્ધાનો, જ્ઞાનનો, પંચ મહાવ્રતનો વિકલ્પ એને નિમિત્તપણું દેખીને અને સાથે છે માટે ઉપચારથી એને વ્યવહાર રત્નત્રયનું આરાધન કહ્યું છે. આહા, સમજાણું કાંઈ? શું સિદ્ધ કરવા માગે છે કે આમાં એમ કહે છે કે આ ભેદાભેદ રત્નત્રય કોને કહેવાય? એટલે કે ભેદાભેદ રત્નત્રય એટલે એક ભેદ રત્નત્રય અને એક અભેદ રત્નત્રય. એને આખું અભેદ ગણીને જુઓ તો ભેદાભેદ રત્નત્રય કહેવાય. તો ભેદાભેદ રત્નત્રયનું સ્વરૂપ શું? તો કે ભેદાભેદ રત્નત્રય અહીંયા એને કહેવા માગે છે કે અભેદ રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ જે શુદ્ધ પર્યાયો પ્રગટ થઈ એ દ્રવ્ય સાથે કથનચિત અભેદ થઈને પરિણમી ગઈ છે. એટલે કે દ્રવ્યની સન્મુખ થઈને પરિણમી રહી છે, એને કથનચિત અભેદ કહેવામાં આવે છે. દ્રવ્યની સન્મુખ થઈ એટલે દ્રવ્ય સાથે એકમેક નથી થતી, પણ જેવું દ્રવ્ય છે એવી પર્યાયમાં શુદ્ધ પરિણમન આવ્યું એટલે એને અભેદ રત્નત્રય કહેવામાં આવે. અભેદ રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવી 3 પર્યાયો શુદ્ધતાવાળી એને અભેદ રત્નત્રય કહેવામાં આવે. ત્રય એટલે 3, રત્ન એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને અભેદ એટલે કે આત્મા સાથે અભેદ થઈને પરિણમી તેને અભેદ રત્નત્રય કહેવામાં આવે. હવે જેને નિર્વિકલ્પ દશામાં અભેદ રત્નત્રય પ્રગટ થઈ ગયા, આત્માનો આશ્રય લઈને, શુદ્ધાત્માનો આશ્રય લઈને, ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈને, આશ્રય ભૂત તત્વ જુદું, આશ્રય કરનાર પર્યાય જુદી. હવે આશ્રય કરનાર પર્યાય એ આનો આશ્રય લે એનો અર્થ કે તેની સન્મુખ થાય. તેની સન્મુખ થાય એનો અર્થ કે આ પર્યાયમાં એવો ભાવ પ્રગટ થાય કે હું ત્રિકાળી દ્રવ્ય છું, એને એની સન્મુખ થઈ એમ કહેવામાં આવે. તો એ સન્મુખ થયેલી પર્યાય છે એને અહીંયા અભેદ રત્નત્રય કીધો. તો અભેદ રત્નત્રયમાં નિર્વિકલ્પ દશા થઈ ગઈ. હવે એ નિર્વિકલ્પ દશામાંથી જ્યારે જીવ પાછો બહાર આવે તો એને પાછો ભેદ પડી જાય. અભેદમાંથી પર્યાય અભેદને છોડી અને પર્યાય ભેદરૂપ થઈ ગઈ. દ્રવ્ય તો અભેદ જ છે, અનંત ગુણાત્મક. એ તો ત્રિકાળી દ્રવ્ય શાશ્વત છે, કુટસ્થ દ્રવ્ય છે. અનંત ગુણોનો અખંડ અભેદ સમુદાયને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે. એમાં કોઈ ભેદ હોતો નથી. એમાં ગુણના ભેદ પાડીને પણ સમજાવવાનો વ્યવહાર છે. એમાં ગુણના ભેદ પાડીને સમજાવે ત્યારે અંદર ગુણના ભેદ નથી થઈ જતા. એ તો ત્રિકાળી દ્રવ્ય ધ્યેય વસ્તુ તો અભેદ, એ અભેદને અભેદ રહી છે,
પણ એ ત્રિકાળી દ્રવ્ય સાથે પર્યાય એમ કે એની સન્મુખ થઈને પરિણમી, એનું લક્ષ કરીને પરિણમી, એના વલણનો વેગ એ તરફ ચાલ્યો ગયો, એ તરફનો એણે રસ્તો જોઈ લીધો, તો એને અભેદ રત્નત્રય એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ પ્રગટ થયા, એને અભેદ રત્નત્રય કીધા. હવે અભેદ રત્નત્રયમાંથી આ પર્યાય અભેદ થઈ ગઈ, એ પર્યાય પાછી અભેદને છોડીને આમ ભેદરૂપ થઈ ગઈ. એ ભેદરૂપ થઈ ગઈ તો જીવ વિકલ્પમાં આવી ગયો. એ વિકલ્પમાં આવ્યો એટલે શું થયું કે વિકલ્પમાં આવ્યો એટલે અભેદ રત્નત્રય હતા ત્યાં ભેદ રત્નત્રય પ્રગટ થઈ ગયા. ભેદ રત્નત્રય કહેવાય, વ્યવહાર રત્નત્રય કહેવાય, અશુદ્ધતા પ્રગટ થઈ એમ કહેવાય, અસ્થિરતાજન્ય રાગ પ્રગટ થયો એમ પણ કહેવાય. કોઈ પણ કથન આવે એનું વાચ્ય એક છે કે એ ઉપયોગ છે, એની પર્યાયો છે, એ દ્રવ્ય સાથે અભેદતા હતી ત્યાંથી ચ્યુત થઈ અને હવે એ ભેદરૂપ પર્યાય થઈ ગઈ. એટલે કે પર્યાય પોતે દ્રવ્યને છોડીને બહાર આવી ગઈ, એને ભેદ રત્નત્રય કહેવામાં આવે. તો એ ભેદ રત્નત્રયનું સ્વરૂપ કેવું છે તો કે એ ભેદ રત્નત્રયમાં અહીંયા જોડે રાગનો ભાગ છે. રાગનો ભાગ ભેદ રત્નત્રયમાં જોડે છે એટલે કે જે પ્રકારનો એને રાગ ચાલતો હોય એ પર્યાયોમાં એ રાગ ચાલુ થઈ ગયો, એ ચારિત્રની વિપરીત દશામાં રાગ ચાલુ થઈ ગયો, તો ત્યાં એને રાગનો ભાગ ભેદ રત્નત્રયમાં ચાલુ છે તેમ કહેવામાં આવે. ખરેખર તો અભેદ રત્નત્રય તો સમ્યકતાનું સૂચક છે, પણ ભેદ પડ્યો તો અસ્થિરતાજન્ય રાગ જ્ઞાનીને ચાલુ થઈ ગયો. એટલે અહીંયા કહે છે કે ખુલાસો ભેદાભેદ રત્નત્રય એ પણ કથન છે. સમ્યક દર્શન ચારિત્ર જે નિશ્ચય છે આનંદદાતા એ પર્યાયને અભેદ કહે છે, ત્યાં જોડે રાગનો ભાગ છે. જો રાગનો ભાગ જોડે છે એનું વર્ણન કરે છે. શ્રદ્ધાનો વ્યવહારનો, શ્રદ્ધાનો એટલે કે શ્રદ્ધામાં જે પ્રકારનો નવતત્વનો વ્યવહાર પ્રગટ થયો તો એને શ્રદ્ધાનો વ્યવહાર કહેવાય. જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાનનો વ્યવહાર પ્રગટ થયો તો એને જ્ઞાનનો વ્યવહાર કહેવાય. ચારિત્રમાં મહાવ્રતનો વિકલ્પ આવ્યો તો એને ચારિત્રનો વ્યવહાર કહેવાય. એમ શ્રદ્ધામાં નવતત્વની શ્રદ્ધા કરે તો એ ભેદરૂપ શ્રદ્ધા થઈ ગઈ, જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન કરે તો ભેદરૂપ જ્ઞાન થઈ ગયું, ચારિત્રમાં મહાવ્રત કે પંચમહાવ્રત કે 28 ગુણની એની ચર્યા ચાલવા માંડે તો એને ભેદ રત્નત્રય કહેવામાં આવે. એ જેટલા ભેદ રત્નત્રય શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રમાં ચાલે, અભેદ રત્નત્રયમાં શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર આત્મા સાથે અભેદ થઈને પરિણમે અને એનો ભેદ વિકલ્પ કે ભેદ પડે ત્યારે એને નવતત્વની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, મહાવ્રતના વિકલ્પો ચારિત્રમાં, એવી રીતે એને ભેદ રત્નત્રય કહેવામાં આવે. તો શ્રદ્ધાની વ્યવહારે શ્રદ્ધાનો, જ્ઞાનનો, મહાવ્રતનો વિકલ્પ એને નિમિત્તપણું દેખીને અને સાથે છે માટે ઉપચારથી એને વ્યવહાર રત્નત્રયનું આરાધન કહ્યું છે. આને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે. ઓલો નિશ્ચય રત્નત્રય છે અભેદ રત્નત્રય, અને ભેદ રત્નત્રય છે એને ભેદ રત્નત્રય કયો કે વ્યવહાર રત્નત્રય કયો એમ પણ એને કહી શકાય. એટલે અહીંયા જોડે રાગની અવસ્થા પણ અત્યારે જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં ચાલુ થઈ ગઈ છે, એનું જ્ઞાન કરાવે છે. એવી દશા એને હોવી જોઈએ એમ નથી કહેતા, પણ એની પુરુષાર્થની ઓછપ છે, તત્સમયની પર્યાયની યોગ્યતા છે, બાહ્યમાં એવો કર્મનો ઉદય નિમિત્તપણે છે, માટે એને ભેદ રત્નત્રયની દશા એની ત્રણેય પર્યાયોમાં એટલે કે બીજી પર્યાયોમાં પણ પ્રગટ થાય છે. હવે શ્રદ્ધાની પર્યાયનો વ્યવહારમાં શ્રદ્ધા તો પરિપૂર્ણ અભેદ થઈ ગઈ છે. શ્રદ્ધામાં કાંઈ એવી કોઈ જ્ઞાની થયા પછી એ પ્રકારનો કોઈ ભાવ નથી હોતો, પણ શ્રદ્ધા અભેદ થઈ પણ એની સાથે જ્ઞાનને ચારિત્રમાં જે વિકલ્પો ચાલે છે એ અપેક્ષાએ ખરેખર દર્શન ગુણમાં શ્રદ્ધાનો ભેદ ગણી અને બાકીની જે દર્શન મોહની પ્રકૃતિઓ છે એમાં જે ભેદ પડે છે એને કારણે અહીંયા ભેદ રત્નત્રયનું વર્ણન કરવામાં આવ્યું છે. એ કારણે એ રીતે આને ઉપચારથી એને વ્યવહાર રત્નત્રયનું આરાધન કહ્યું છે. અભેદ રત્નત્રયના પરિણામ જેમાં નથી. હવે પાછો ભેદાભેદ રત્નત્રયની ચર્ચા કર્યા પછી પાછી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે છે કે અભેદ રત્નત્રયના પરિણામ જેમાં નથી. અભેદ રત્નત્રયના પરિણામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કીધા. એ જેમાં નથી એટલે શેમાં? તો કે ત્રિકાળી દ્રવ્યમાં નથી. અને અભેદ રત્નત્રયના પરિણામમાં આત્મા નથી. તો કે અભેદ રત્નત્રયના પરિણામ ત્રિકાળી દ્રવ્યમાં નથી અને ત્રિકાળી દ્રવ્ય અભેદ રત્નત્રયના પરિણામમાં નથી. એમ કરીને અભેદ રત્નત્રય કહેવા છતાં બેયની જુદાઈ એકમાં ઉત્પાદવ્ય છે અને એકમાં ધ્રુવપણું છે, એવી બેયની જુદાઈ કાયમપણે રાખીને ચર્ચા અહીંયા કરી રહ્યા છે. એટલે કે અભેદ રત્નત્રયના પરિણામ જેમાં નથી અને અભેદ રત્નત્રયના પરિણામમાં આત્મા નથી. એ ભેદ રત્નત્રયમાં આત્મા ક્યાંથી આવે?
તો ભેદ રત્નત્રય છે, વ્યવહાર રત્નત્રય છે, જ્ઞાનમાં એને દોષ ચાલુ થયો છે, ચારિત્રમાં દોષ ચાલુ થયો છે, એવા પરિણામમાં તો આત્મા કેવી રીતે આવે? તો આ માર્ગ એવો છે બાપુ, એ દેહ વિલાઈ જશે ભાઈ, અને કોઈ સાથે નહીં આવે. બહારની અનુકૂળતા લોકો રાજી થયા હશે, રાજી રાખીએ, એ કોઈ મદદ નહીં કરે બાપુ. જેની શરણે જાવું એ 3 લોકનો નાથ છે. જેનો શરણ લેવું છે, જેનો અહમ કરવું છે, જેની સન્મુખતા કરવી છે, એ તો ખરેખર પોતે પરમાત્મા કેવો છે? તો કે 3 લોકનો નાથ છે. ત્રિકાળી દ્રવ્ય કેવો છે? તો કે 3 લોકનો નાથ છે. એ શરણે જવાની પર્યાય પણ જેમાં નથી. જો એ પર્યાય જે શરણે જાય છે, ત્રિકાળી દ્રવ્યની શરણે જે પર્યાય જાય છે, એ પર્યાય આ દ્રવ્યમાં નથી, એમ કહે છે. એટલે દ્રવ્યને, ત્રિકાળી દ્રવ્યને એટલું બધું સુરક્ષિત રાખે છે, કારણ કે એ પોતે સુરક્ષિત છે. એમાં કોઈ વર્તમાન પર્યાયો છે જ નહીં. ભૂતને ભવિની હોય તો ગુણ રૂપે છે, ભૂતને ભાવિની. વર્તમાન પર્યાયો બિલકુલ દ્રવ્યમાં નથી. જો વર્તમાન પર્યાયો દ્રવ્યમાં આવી ગઈ હોય, અંદરમાં ચાલી ગઈ હોય, તો પછી આશ્રય કરનાર કોઈ ન રહીએ. તો સમ્યક દર્શન શેમાં થાય? વેદન શેમાં આવે? આશ્રય કોણ લીએ? તો પછી 2 વસ્તુ જ ન રહીએ. તો પર્યાયમાં રાગદ્વેષ થયા કરે, અને પર્યાય જો અભેદ જ હોય તો આખું ત્રિકાળી દ્રવ્ય મોહ રાગ દ્વેષવાળું થઈ જાય. એટલે આ ત્રિકાળી દ્રવ્ય છે એ એટલું બધું સુરક્ષિત છે, એટલું બધું ખરેખર અવિનાશી તત્વ, જ્ઞાન દર્શન ચેતનામય અનંત ગુણાત્મક અખંડ અભેદપણે રહેલું છે. એવું શાશ્વત જે તત્વ છે, એ શરણે જવાની પર્યાય પણ જેમાં નથી, અને જેમાં એ આવતો નથી. જે પર્યાય શરણ લે એનું, એમાં પણ ત્રિકાળી દ્રવ્ય બિલકુલ આવતું નથી. એકદમ 2 ભાગલા પાડી, દ્રવ્યને પર્યાયના 2 ભાગલા પાડીને બતાવે છે. ભાગલા પાડતા નથી, ભાગલા છે. ભાગલા કોઈએ પાડવાના નથી કે હવે હું એક પ્રમાણનું દ્રવ્ય છે એમાંથી 2 જુદા કરું. તો કે પ્રમાણનું દ્રવ્ય જ એને કહેવાય કે જેમાં દ્રવ્ય અને પર્યાયની જુદાઈ હોય, પણ એ 2 એને એક સાથે દેખાય, એને ખરેખર પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે. પ્રમાણના દ્રવ્યમાં પણ દ્રવ્ય એટલે નિશ્ચય અને પર્યાય એટલે વ્યવહાર, એવું ખરેખર 2નું 2પણું એક સમયે એક સાથે રહેલું છે, તેને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. 2 એક નથી થઈ જતા પ્રમાણના દ્રવ્યમાં. પ્રમાણના દ્રવ્યમાં પણ જોવો અંદર તમે, તો જ્યારે તમે પ્રમાણનું દ્રવ્ય જુઓ ત્યારે પર્યાય તમને જુદી દેખાય ને દ્રવ્ય જુદું દેખાય. એવી 2ની સ્વતંત્ર સત્તા છે, એને અહીંયા બતાવે છે. આ સ્વતંત્ર સત્તા પ્રથમથી જ છે, નવી નથી કરવાની કોઈએ કે હવે દ્રવ્ય પર્યાય અભેદ છે, એમાંથી એને 2ને જુદા પહેલાં કરી નાખું, અને પછી રાગને જુદો કરી નાખું ને દ્રવ્યને જુદું કરી નાખું, પછી વિતરાગતા થાય ત્યારે પર્યાય અભેદ થશે. તો કે એવું સ્વરૂપ જ નથી. પ્રથમથી જ 2 વિભાગ છે. વિભાગ કાયમ રહે છે. ક્યારે પણ પર્યાય દ્રવ્ય રૂપ એટલે કે દ્રવ્યમાં આવતી નથી, દ્રવ્ય ક્યારેય પર્યાયમાં આવતું નથી. 2ની સ્વતંત્ર સત્તા 2પણે પોતપોતામાં પોતાથી રહેલી છે, એમ અહીંયા સિદ્ધ કરે છે. એટલે કે જેની શરણે જવું એ 3 લોકનો નાથ છે. એ શરણે જવાની પર્યાય પણ જેમાં નથી, અને જેમાં એ આવતો નથી. જો શરણે જવાની પર્યાય પણ જેમાં નથી, અને જેમાં એ પોતે આવતો નથી. 2ની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરે છે. આ આખા 68મી ગાથામાં દ્રવ્ય પર્યાયના વિભાગ બતાવે છે. 2ની સત્તા જુદી જુદી બતાવે છે, 2ના સ્વભાવ જુદા જુદા બતાવે છે. અને પછી હમણાં અનુભૂતિની ચર્ચા ભાવાર્થમાં આવશે. દોલતરામજીએ લખ્યું છે એમાં આખી જુદી ચર્ચા થોડી આવશે, આપણે લેશું હમણાં. કેવડી પણ તો ધમો શરણમ મોક્ષનો માર્ગ છે, નિશ્ચય એ શરણ છે. એ શરણની પર્યાયમાં ધ્રુવ આવતો નથી. કેવડી પણ તો ધમો શરણમ મોક્ષનો માર્ગ છે. એટલે કે કેવડી પણ તો ધમો શરણમ તો ખરેખર એ કેવડી ભગવાનનું શરણ લેવા જવું એ તો બંધ માર્ગ છે. પણ કેવડી પણ તો ધમ્મો શરણમ એટલે કે કેવળ જ્ઞાનમય મારો શુદ્ધાત્મા છે, એનું ખરેખર શરણ લેવું એ મોક્ષનો માર્ગ છે. નિશ્ચય એ શરણ છે. એ શરણની પર્યાયમાં પણ એ શરણ લેનારી પર્યાય છે, એમાં પણ ધ્રુવ આવતો નથી. એવું આત્માનું શરણ છે. સમજાણું કાંઈ? કેટલાક બિચારાએ તો આ વાત પણ સાંભળી ન હોય. ઘણાને વાત આ સાંભળવા ન મળે. આ તો ગુરુદેવને જે નિરંતર સાંભળતા હોય, ગુરુદેવના પરિચયમાં આવતા હોય, ગુરુદેવનો પરિચય નિરંતર રાખતા હોય, એને આવા શાસ્ત્રોના અર્થ પણ ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રી કરે
ત્યારે એને સાંભળવા મળે. બાકી તો આવા અર્થ પણ ખરેખર કેટલા વર્ષો ચાલ્યા ગયા, ક્યાંય આવા અર્થો જોવા મળતા નહોતા. શાસ્ત્રો તો ક્યારના પડ્યા હતા. આ 1300 વર્ષ પહેલાં લખાયેલું છે. પરમાત્મા પ્રકાશ યોગી દુદેવે લખેલું છે. 1300 વર્ષમાં ભલે પૂર્વે ક્યારેય ખુલાસો થઈ ગયો હોય, પણ આપણે જોઈએ તો નજીકના ભૂતકાળમાં જ્યાં જોવા જાઓ તો આવો ખુલાસો દ્રવ્ય પર્યાયની ભિન્ન ભિન્ન સત્તાનો ક્યાંય દેખાતો નથી. શાસ્ત્રોમાં છે, સાધકો પણ પૂર્વે કહી ગયા છે, પણ ક્યાંય દેખાતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના કાળમાં આ ખુલાસો ચાલુ થયો ત્યારે બધા લોકોને ખ્યાલ આવ્યો કે ઓહો, પર્યાય જુદી વસ્તુ છે અને દ્રવ્ય જુદી વસ્તુ છે, બેયને એકબીજાને સંબંધ બિલકુલ છે નહીં. એવું અહીંયા જુદાઈનું પ્રકરણ ચાલે છે. મોક્ષનો માર્ગ છે, નિશ્ચય એ શરણ છે. શરણની પર્યાયમાં ધ્રુવ આવતો નથી. હા, એવું આત્માનું શરણ છે. સમજાણું કાંઈ? કેટલાક બિચારાએ આ વાત સાંભળી ન હોય. આ દયા પાડો, વ્રત કરો, ઉપવાસ કરો, ત્યાગ કરો, એવી વાત પહેલાં સાધુ કરે એટલે સરળ લાગે, અમને સમજાય. તમારી વાત સમજાતી નથી. છે કાંઈક ખરું એમ કહ્યું, પણ કાંઈ સમજાણું નહીં. કોઈ સાંભળવા આવે ને ગુરુદેવને નવા અથવા કોઈના પત્રો આવે, જો લખે છે આમાં કાંઈ સમજાતું નથી, એવો કાગળ આવ્યો, કોઈ ગામનો છે દિલ્હીનો, ઘણા ગુરુદેવને સાંભળવા આવતા હોય તોય કહે કે અમને કાંઈ સમજાતું નથી, તમે કહો છો એ. તમારી આખી વાત જ એ સ્ટાઇલની છે કે આવી વાત અમે ક્યાંય સાંભળી નથી, આવો અમે ક્યારેય પરિચય કર્યો નથી. એવી અલોકની વાતો એવું લાગે, અને અલોકની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે લોકમાં આવી ગઈ. કે એ સાંભળવા આવે ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય વ્યવહાર સ્વદ્રવ્ય પરદ્રવ્ય નિમિત્ત ઉપાદાન ક્રમબદ્ધ યોગ્યતા એ સાંભળે તો એને એમ થાય કે આ શબ્દો જ મેં તો ક્યારેય સાંભળ્યા નથી. અને આ સાંભળવા મળવું એ પણ દુર્લભ છે. નવા કોઈ માણસો આવે તો એને ખ્યાલમાં ન આવે, એટલે નવા આવે એને પરિચય કેળવવાનો પ્રયત્ન કરવો, જૂના આવે એને પરિચય વધારવો. જૂના હોય એણે પરિચય વધારવો, નવા આવે એણે પરિચય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ આ વાત બેસે એવી છે. બીજું કે આ વાતમાં નિરંતરતાની બહુ જરૂર છે. નિરંતરતા જ્યાં સુધી જીવને નથી રહેતી, કે ભાઈ કન્ટિન્યુટી નથી રહેતી, આ જ વાત વિશે કન્ટિન્યુટી ગુરુદેવના પ્રવચનો સાંભળવા, એના ઉપર વિચાર કરવો, ચિંતન કરવું, મનન કરવું, પ્રયોગ કરવો, એવું જ્યાં સુધી ચાલતું નથી ત્યાં સુધી વાત પૂરતી રહી જાય છે. એ આજે સાંભળી લીધી, પછી એનું જો રટણ નિરંતર ન ચાલે તો પછી એ વાત તો કાળક્રમે થોડો કાળ થાય તો એ સ્મરણમાંથી નીકળી જાય છે. એટલે આ માર્ગ આપણને મળ્યો છે એ એવો માર્ગ છે, એવો જાજ્વલ્ય માર્ગ છે, એવો પરમ પવિત્ર માર્ગ છે, એવું શુદ્ધાત્માનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે કે જે શુદ્ધાત્મા દરેક જીવ પાસે વિદ્યમાન છે અને એમાં કાંઈ બનાવ બન્યો નથી. એવી વસ્તુ માત્ર, એવો જીવ તત્વ, એવું એક અકારણ પરમાત્મપણું કે જે પર્યાય એને કારણ બનાવે તો પર્યાય સમૃદ્ધ થઈ જાય છે. એવી કોઈ પોતાની વસ્તુની એક અચિંત્યતા, એવો એક સ્વભાવ, એવો એક જ્ઞાયક ભાવ એની પાસે વિદ્યમાન છે, અને એને જાણ્યા વગર બધું એણે જાણ્યું છે અનાદિથી. કોઈ વસ્તુ અનાદિથી જીવ છે એમાં ક્યારેય એણે બાકી નથી રાખી, કાંઈ જાણવાનું બાકી નથી રાખ્યું. કોઈ ક્ષેત્રમાં જન્મ લીધો નથી એવું નથી, દરેક ક્ષેત્રમાં તે જન્મ લઈ આવ્યો છે. સિદ્ધનું ક્ષેત્ર છે ત્યાં પણ ખરેખર અનંતવાર જન્મી ગયો છે ત્યાં, છતાં પણ પોતાના સ્વભાવમાં વસવાનો એણે પ્રયત્ન નથી કર્યો, પોતાના સ્વભાવ ત્રિકાળી દ્રવ્યને સમજવાનો પ્રયત્ન નથી કર્યો, એટલે એનું મોક્ષ માર્ગ તરફ પ્રયાણ નથી થયું. અને મોક્ષ માર્ગમાં પ્રયાણ નથી થયું એટલે આ 4 ગતિના પરિભ્રમણના ચક્કર એના ચાલુ છે. એટલે શુદ્ધાત્માને જેવો ગુરુદેવ દ્વારા બતાવવામાં આવે છે એવો શુદ્ધાત્મા પર્યાયથી રહિત, જેમાં પર્યાયોનો સદભાવ નથી, એવી વર્તમાન પર્યાયોથી રહિત એવું ત્રિકાળી દ્રવ્ય, એવો ખરેખર મારો સ્વભાવ છે. એ રીતે એણે વિચારમાં નિરંતરતા રાખવાની જરૂર છે, તો એને ખરેખર આ વસ્તુ પકડાય છે અને ખ્યાલમાં આવે છે. જો હવે આ પેરેગ્રાફ જે આવે છે ને એ બહુ અગત્યનો છે, સમજવાનો છે, સમજણ માટે બહુ જરૂરી છે આ પેરેગ્રાફ. આ 192 ગાથાનો 192માં પેજ ઉપરનો 68 ગાથાનો છેલ્લો પેરેગ્રાફ છે. હવે અહીં એમ કહે છે કે અહીંયા એમ કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ સ્વને આશ્રયે પ્રગટ્યો. નિશ્ચય મોક્ષ માર્ગ, અભેદ રત્નત્રય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ, જેને એક સમયની પર્યાય કહેવામાં આવે, એ એક સમયની પર્યાયમાં નિશ્ચય મોક્ષ માર્ગ
ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય જેવું પરિણમન ચાલે છે એમાં ઉત્પાદ વ્યય એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ એ સ્વને આશ્રય એટલે ત્રિકાળી દ્રવ્યને આશ્રય પ્રગટો, આશ્રય એનો આશ્રય એટલે એની સન્મુખતા લઈને પ્રગટો. આ એક વાત છે. છતાં આશ્રય પ્રગટ્યો એટલે શું ગુરુદેવ એમ કહે છે, એના આશ્રય પ્રગટ્યો એટલે શું એમ કહે છે. દ્રવ્યમાંથી આવ્યું એમ પૂછે છે ગુરુદેવ કે દ્રવ્યમાંથી આવ્યું તો કે દ્રવ્યમાંથી આવ્યું હોય તો અહીંયા તો અત્યારે પ્રગટ પર્યાય છે, અહીંયા દ્રવ્ય છે. એ દ્રવ્યમાંથી તો કોઈ પર્યાય આવવાનો પ્રશ્ન નથી. આ પ્રગટ પર્યાય છે અને આ દ્રવ્ય છે. તો આ દ્રવ્ય છે ને આ પ્રગટ પર્યાય છે. તો આ પ્રગટ પર્યાય છે એણે આશ્રય લીધો અહીંયા દ્રવ્યનો. આ એક સમયની વાત છે. જે સમયે પ્રગટ પર્યાય છે એ સમયે દ્રવ્ય છે, બીજે સમયે પ્રગટ પર્યાય છે બીજે સમયે દ્રવ્ય છે, ત્રીજે સમયે પ્રગટ પર્યાય છે ત્રીજે સમયે દ્રવ્ય છે. જે સમયે પ્રગટ પર્યાય આ આશ્રય લે છે અભેદનો, ત્રિકાળી દ્રવ્યનો, ત્યારે ખરેખર એને મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે. તો કે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ સ્વને આશ્રય પ્રગટો, છતાં આશ્રય પ્રગટો એટલે દ્રવ્યમાંથી કાંઈ આવ્યું. આ નિશ્ચય મોક્ષ માર્ગ છે એ દ્રવ્યમાંથી આવ્યો. જુઓ કહે છે દ્રવ્ય તો દ્રવ્ય છે એમ કહે છે, આ દ્રવ્ય તો એવું ને એવું છે એમ કહે છે, આ પર્યાય તો પ્રગટ છે. તો આ પર્યાય નિશ્ચય મોક્ષ માર્ગની પ્રગટ થઈ દ્રવ્યમાંથી આવી એમ કેવી રીતે કહી શકાય? કારણ કે પર્યાય પ્રગટ છે વસ્તુ, પર્યાય પણ એક વસ્તુ છે એ પ્રગટ છે, દ્રવ્ય પણ એક વસ્તુ છે એ પ્રગટ છે. બીજે સમયે એવું છે, ત્રીજે સમયે એવું છે, ચોથે સમયે એવું છે, પાંચમે સમયે એવું છે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ ચર્ચા ચાલતી હોય ત્યારનો વિષય જુદો, અને દ્રવ્ય પર્યાય જ્યારે અહીંયા પોતાના સ્વભાવથી વિદ્યમાન છે એમ કહેવામાં આવતું હોય ત્યારનો વિષય જુદો. એ વિષય પણ હમણાં આપણે લઈ છીએ કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે કે પર્યાય પર્યાયમાંથી આવે છે કે પર્યાય કાંઈ પરમાંથી આવે છે. એ વિષય પણ આમાં અંદર ગર્ભિતપણે રહેલો છે. એ આપણે પણ હમણાં ચર્ચા કરીએ છીએ. પણ અત્યારે આ દ્રવ્ય રૂપ છે ને પર્યાય પર્યાય રૂપ છે. દ્રવ્યમાંથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ નથી થતો. જો દ્રવ્યમાંથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થતો હોય એમ આપણે વિચારમાં લઈએ તો દરેક પર્યાયો પ્રત્યેક સમયે દ્રવ્યમાંથી આવે છે, તો દ્રવ્યમાંથી નિશ્ચય મોક્ષ માર્ગ જ પ્રગટા કરે. બીજું કાંઈ કોઈ સમયે કોઈ જીવની પર્યાયમાં ખરેખર અશુદ્ધતાનો જન્મ જ ન થાય. નિશ્ચય મોક્ષ માર્ગ જ પ્રગટા કરે. જો દ્રવ્યમાંથી એવી રીતે પર્યાયો આવ્યા કરતી હોય, નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય દ્રવ્યમાંથી આવતી હોય, તો ખરેખર કોઈ સમય એવો ન હોય કે ખરેખર એને બંધ માર્ગની પર્યાયો પણ પ્રગટ થાય. તો નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયો જ આવ્યા કરે દ્રવ્યમાંથી. એટલે અહીંયા શું સિદ્ધ કરવા માગે છે કે દ્રવ્યને આશ્રય મોક્ષ માર્ગ પ્રગટો છે. શું કહે છે? દ્રવ્યને આશ્રય મોક્ષ માર્ગ પ્રગટો છે. દ્રવ્યમાંથી મોક્ષ માર્ગની પર્યાય નથી આવી, દ્રવ્યને આશ્રય મોક્ષ માર્ગની પ્રગટતા થઈ છે. જો શું કહે છે? દ્રવ્યમાંથી આવ્યું તો કે દ્રવ્ય તો દ્રવ્ય છે એમ કહે છે. હા એ ભાષા તો એમ જ આવે. શું કહે છે? એ ભાષા તો એમ જ આવે કે દ્રવ્યમાંથી પર્યાય આવી, દ્રવ્યમાંથી મોક્ષ માર્ગ પ્રગટો, ભાષામાં તો એમ આવે. પણ દ્રવ્ય તો દ્રવ્ય છે એમ કહે છે. વસ્તુ સ્થિતિ જ આખી પડી છે ને, એમાંથી નિર્મળ પરિણતિ આવે છે ને. શું કહે છે? એમાંથી નિર્મળ પરિણતિ આવે છે ને, તો કે ભેદ થયો. એમ ભેદથી પણ કહેવામાં આવે કે નિર્મળ પરિણતિ દ્રવ્યમાંથી આવી. હવે નિર્મળ પરિણતિ જો દ્રવ્યમાંથી આવતી હોય તો એક સમયે નિર્મળ પરિણતિ આવે તો પ્રત્યેક સમયે નિર્મળ પરિણતિ જ આવ્યા કરવી જોઈએ. તો કોઈ સમયે કોઈ બંધ માર્ગની પર્યાયો જ પ્રગટ ન થાય. માટે અહીંયા જુદું સિદ્ધ કરવા માગે છે. દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ પ્રગટ છે એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. અહીંયા આશ્રય લેતી પર્યાયમાં નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટો છે. એ આશ્રય લેનારી પર્યાય છે એ સમયવર્તી પર્યાય દ્રવ્યમાંથી પ્રગટ થતા વેત એનું વલણ સીધું દ્રવ્ય તરફ આવે છે. તો એને એમ કહેવાય કે આ જીવને દ્રવ્યના આશ્રય મોક્ષ માર્ગની પ્રગટતા થઈ. મોક્ષ માર્ગની પર્યાય અંદરથી નથી આવતી, ઉત્પાદ અંદરથી આવ્યો. એ ઉત્પાદમાં હું દ્રવ્ય છું એવું વલણ ચાલ્યું તો ખરેખર એને મોક્ષ માર્ગની પર્યાય દ્રવ્યને આશ્રય પ્રગટ થઈ એમ કહેવામાં આવે. ગુરુદેવે આની ચર્ચા એટલી બધી ઘણી જગ્યાએ કરી છે, આપણે ઘણી વાર ચર્ચા કરી છે. એમાં એ ચર્ચા એમ લે છે કે બે વાત ગુરુદેવના પ્રવચનમાં આવે, બે વાત આવે, એક વાત ન આવે. એક વાત એમ આવે કે જો દ્રવ્યમાંથી પર્યાય આવતી હોય, જો દ્રવ્યમાંથી પર્યાય આવતી હોય
તો પર્યાય એક સરખી આવવી જોઈએ. એક સરખી પર્યાય નથી આવતી, માટે એમ પણ એને કહી દઈએ કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી, એમ પણ કહી દઈએ. શા માટે એમ કહે કે પર્યાય જો દ્રવ્યમાંથી આવતી હોય તો પર્યાય એક સરખી આવતી હોય, એ ન્યાય સિદ્ધ કરવા માટે. અને દ્રવ્ય ત્રિકાળ છે, એ કુટસ્થ છે, એ ધ્રુવ છે, એમ એને ધ્રુવ જોવો હોય ત્યારે એ પર્યાયોનું પરિણમન જો દ્રવ્યમાંથી એમ જોવા માંગે તો એટલો ભેદ પડી જાય પર્યાયનો. એ ભેદ પડે, જો અહીંયા કહે છે ને ભેદ થયો એમ ભેદથી કહે, જો એ ભેદ પડી ગયો હોય પર્યાયમાં એવી રીતના, જો એ ભેદ પડી જાય તો ખરેખર એ ભેદ પડતા એ ખરેખર પર્યાય દ્રવ્યમાંથી આવી જોઈએ એમ એને કહેવામાં આવતું હોય તો ખરેખર એક સરખી પર્યાયોની પ્રગટતા, કારણ કે દ્રવ્ય એકરૂપ છે, દ્રવ્ય અનાદિ અનંત છે, દ્રવ્ય શાશ્વત છે, એમાંથી પર્યાય આવે તો બધી પર્યાયો નિર્મળ જ પ્રગટવી જોઈએ. એટલે ગુરુદેવે એમ એક ન્યાય આપ્યો કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી, પર્યાય પર્યાયમાંથી આવે છે એમ કહેશે હમણાં. પર્યાય પર્યાયમાંથી આવે છે એમ પણ કહેશે, પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી. આ એક વાત. પછી ગુરુદેવ શ્રી સિદ્ધ કરે છે એક ભેદ થયો એમ ભેદથી કહેવાય, બાકી વસ્તુ છે તે વસ્તુ છે. પર્યાય પર્યાયમાંથી થાય છે, જો 193 પેજ ઉપર છે, પર્યાય પર્યાયમાંથી થાય છે. પછી એને સુધારે છે ગુરુદેવ, જે પર્યાય પર્યાયમાંથી થાય છે એમ કીધું, પછી ગુરુદેવ એમ કહે છે કે પર્યાય પર્યાયથી થાય છે. શું કહે છે? પર્યાય પર્યાયમાંથી થાય છે. પછી એમ કહે છે કે પર્યાય પર્યાયથી થાય છે. પર્યાય પર્યાયમાંથી થાય છે. ખરેખર એક પર્યાયમાંથી બીજી પર્યાયોની પ્રગટતા કદી થતી નથી. પર્યાય પર્યાયથી થાય છે, એમાં એને પર્યાયનો ઉપાદાન કારક સિદ્ધ કરવો છે. એ પર્યાય પર્યાયમાંથી થાય છે એનો અર્થ એમ છે કે પર્યાયથી પર્યાય થાય છે. દ્રવ્યમાંથી પર્યાય નથી થતી, દ્રવ્યથી પર્યાય નથી થતી, પર્યાય પર્યાયથી થાય છે. અહીંયા ત્રિકાળી દ્રવ્યને, ધ્રુવ દ્રવ્યને, શુદ્ધ દ્રવ્યને, ચૈતન્યમય દ્રવ્યને, કુટસ્થ ધ્રુવ, અપરિણામી એવું ધ્રુવ તત્વ, અખંડ તત્વ બતાવવું છે. એમાં કોઈ પર્યાયની અવર જવર નથી બતાવી, અહીંયા એવું ધ્રુવ તત્વ બતાવવું છે. જો એ ધ્રુવમાંથી પર્યાય આવે તો એ પર્યાય એક સરખી આવવી જોઈએ, અને એક સરખી પર્યાય આવે તો બંધ માર્ગ પણ ન રહીએ, મોક્ષ માર્ગ પણ ન રહીએ, સીધો મોક્ષ જ જીવનો થઈ જાય. અથવા તો કાં બંધ માર્ગ રહીએ તો બંધ માર્ગ જ ચાલ્યા કરે, મોક્ષ માર્ગ ચાલુ થાય તો મોક્ષ માર્ગ જ ચાલ્યા કરે, અને મોક્ષ હોય તો મોક્ષ જ રહ્યા કરે. કોઈ અજ્ઞાની ને જ્ઞાનીના ભેદ ન પડે, સાધકના કે સાધ્યના ભેદ ન પડે, માટે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી એમ કહે છે. પછી એમ કહે છે કે વસ્તુ તો વસ્તુ છે, પર્યાય પર્યાયમાંથી થાય છે, એટલે કે પર્યાય પર્યાયથી થાય છે. તો પર્યાય પર્યાયથી થાય છે એનો અર્થ શું? કે પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો તો એ પર્યાય પણ પર્યાયથી થઈ, પર્યાયમાં બંધ માર્ગ પ્રગટ થયો તો એ પર્યાય પણ પર્યાયથી થઈ, પર્યાયમાં મોક્ષ પ્રગટ થયો તો તે પર્યાય પણ પર્યાયથી થઈ છે. ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું છે. હવે આમાં એક સિદ્ધાંત ખાસ સમજવા જેવો છે કે પર્યાય આવે છે દ્રવ્યમાંથી અને થાય છે સ્વતંત્ર. આ એક અબાધિત સિદ્ધાંત છે. કોઈ એમ કે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી, ગુરુદેવના પ્રવચનમાં પણ આવે કે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી, અને એના પછીના પ્રવચનમાં જ એમ આવે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે. આ બે વાત પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી આવે. તમારે એના આધાર જોવા હોય તો ઘણા આધાર છે. ગુરુદેવ દ્રવ્યમાંથી પર્યાય આવે છે એને 49મી ગાથામાં અવ્યક્તના બોલના 6 બોલ છે, એમાં ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વવ્યક્તિઓ અંતર્નિમગ્ન છે, એમાં સમયસાર સિદ્ધિમાં 124 નંબરનું પ્રવચન છે બેસતા વર્ષના દિવસનું. એમાં ગુરુદેવે ખૂબ સિદ્ધ કર્યું છે. એમાં એટલી બધી સિદ્ધિ કરી છે કે પર્યાય કેવી રીતે છે, પર્યાય શું છે, પર્યાયમાં કયા ભાવ ચાલે છે, એ પર્યાય એક સમય પૂરતી કેવી રીતે ટકે છે, બીજે સમયે વ્યય થઈને અંદર ચાલી જાય છે દ્રવ્યમાં, તો એ દ્રવ્યમાં ચાલી જાય છે તો એ ભાવ તો એ લઈને જાય છે કે એ ભાવ રહી જાય છે, અને ઉત્પાદ થયો તો એનો વ્યય જાય છે અંદર. એ બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ સુંદર, ખરેખર 49મી ગાથામાં એ 124 નંબરનું પ્રવચન છે, અને એ પ્રવચનમાં કારતક સુદ એકમનું પ્રવચન છે, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એની સ્પષ્ટતા ખૂબ કરી છે. કોઈને વધારે સમજવાનો ભાવ હોય તો એ પ્રવચન સાંભળી લે, અને સમયસાર સિદ્ધિ 3જા ભાગમાં છે એ વાંચી લે. એમાંથી આનો પૂરો નિચોડ એને ખ્યાલ આવી જશે કે પર્યાય કેવી રીતે દ્રવ્યમાંથી આવે, અથવા તો પર્યાય દ્રવ્યમાંથી કેમ ન આવે, અથવા તો પર્યાય દ્રવ્યમાંથી જ કેમ આવે. જો પર્યાયમાંથી પર્યાય આવતી હોય તો પર્યાયમાં અનંત ગુણ હોવા જોઈએ, એટલે પર્યાયમાંથી પર્યાય નથી આવતી. પર્યાયથી પર્યાય થાય છે
એ ષટકારક છે કે પર્યાયથી પર્યાય થઈ એટલે રાગ રાગથી થયો છે. દ્રવ્યમાં રાગ નામનો કોઈ રાગ થવાનો કોઈ ગુણ નથી, એટલે દ્રવ્યથી રાગ નથી થતો. એટલે કે દ્રવ્યમાંથી પર્યાય આવી, પણ એ પ્રગટ થતા વેદ જે ઉત્પાદમાં પરિણમન થયું એ ઉત્પાદનું પરિણમન છે. એમાં ચાહે તો રાગ આવ્યો કે ચાહે કોઈ વિતરાગતા આવી, એ પરિણમનના ષટકારક સ્વતંત્ર છે. અને આ ધ્રુવના ષટકારક છે એ ધ્રુવ રૂપે એમાં રહીએ છે. પરિણમનના ષટકારક છે ને એ પરિણમતા ષટકારક છે, ઉત્પાદવાળા ષટકારક છે, એ ફરતા ષટકારક છે. અને આ ધ્રુવ ષટકારક છે એ ત્રિકાળ ષટકારક છે. ત્રિકાળ ષટકારક ધ્રુવના પર્યાયના ષટકારકને કાંઈ લેતી દેતી કરતા નથી. અને પર્યાયના ષટકારક છે એ ખરેખર જે સમયે પ્રગટ થઈ પર્યાય એ સમય પૂરતા હોય છે. બીજે સમયે નવા, ત્રીજે સમયે નવા, ચોથે સમયે નવા, પાંચમે સમયે નવા, એ બિલકુલ આમાં પ્રવેશ કરી શકતા નથી. એક સમયમાં ષટકારક પ્રગટ થાય એ પર્યાય પૂરતા સમયવર્તી ષટકારક છે. પાછા એ વ્યય થઈને એ પર્યાય અંદર પારિણામિક ભાવે વહી ગઈ તો જેવો ઉત્પાદ અંદરથી આવ્યો તો એ એક સમયની ક્રિયા કરીને વ્યય અંદર ચાલ્યો જાય છે. તો એ ધ્રુવ તો ધ્રુવ પણ રહીએ છે. એ પર્યાયો જેટલી ઉત્પન્ન થઈ હતી એ અંદર ચાલી ગઈ તો એ ગુણ રૂપે થઈ જાય છે. અને એ ગુણો છે એ પારિણામિક પાવે છે. એવી એક ધ્રુવની સત્તા છે, એ અબાધિત સત્તા છે, ચૈતન્ય સત્તા છે, અખંડ સત્તા છે, અવિનાશી એકરૂપ સત્તા છે. એને ખરેખર કુટસ્થ સત્તા, ધ્રુવ સત્તા કહેવામાં આવે છે. પર્યાય એમાંથી આવતી હોવા છતાં એમ કહેવામાં આવે કે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી. શા માટે એમ કહેવામાં આવે કે કોઈ પર્યાયમાં રાગ થયો તો એ રાગની ઉપાધિ દ્રવ્યમાંથી નથી આવતી, એ પર્યાયમાં રાગ થયો એટલે એ રાગવાળી પર્યાય ગણીને એ પર્યાયને જ દ્રવ્યમાંથી નથી આવતી એમ કહેવામાં આવે છે. કારણ કે જો એ રાગવાળી પર્યાય દ્રવ્યમાંથી આવતી હોય તો દ્રવ્યમાં રાગ સિદ્ધ થઈ જાય. એટલા માટે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ કહેવામાં આવે છે. હવે મોક્ષ માર્ગની પર્યાય દ્રવ્યમાંથી આવી તો આ તો શુદ્ધ દ્રવ્ય છે, એમાંથી શુદ્ધ પર્યાય આવે એમાં શું વાંધો? અશુદ્ધ પર્યાય આવે તો વાંધો. તો શુદ્ધ પર્યાય જો દ્રવ્યમાંથી આવતી હોય તમે એમ કહો તો મોક્ષ માર્ગની પર્યાય આવી તો મોક્ષ માર્ગની પર્યાયો દ્રવ્યમાંથી આવ્યા કરે. આ નિત્ય દ્રવ્ય છે, એમાંથી એક પર્યાય એક પછી એક એવી ને એવી આવ્યા કરે તો કોઈ જીવ મોક્ષ માર્ગમાં જ રહ્યા કરે, કોઈ દિવસ એનો મોક્ષ ન થાય. એટલે કોઈ પર્યાયો આવે છે દ્રવ્યમાંથી, પર્યાયો આવે છે દ્રવ્યમાંથી, પણ બંધ માર્ગ, મોક્ષ માર્ગ કે મોક્ષ એ જે પરિણમન પર્યાયમાં થાય છે એ ષટકારકથી પોતાથી થાય છે. એનો કરતા આ જીવ દ્રવ્ય નથી, એ પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયથી પર્યાય થાય છે એટલે પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પર્યાય થાય છે સ્વતંત્ર. આ સિદ્ધાંત જો એને ખ્યાલમાં આવી જાય તો ખરેખર પર્યાય એના ષટકારકથી પરિણમે છે. અને દ્રવ્ય એવું ને એવું કુટસ્થ ધ્રુવ રહે છે. જ્યારે દ્રવ્ય અહીંયા છે ત્યારે અહીંયા પર્યાય ઉત્પાદ રૂપે છે. અને એ પર્યાયમાં એમ આવે કે હું ત્રિકાળ સત્તા છું તો એને એમ કહેવામાં આવે કે આ પર્યાય દ્રવ્યનો આશ્રય લીધો, આશ્રય લઈને મોક્ષ માર્ગ રૂપે પરિણમી એમ કહેવામાં આવે. અને જ્યારે હું ત્રિકાળ ધ્રુવ સત્તા છું એવું પરિણમન એ પર્યાયમાં ન આવે તો એનો અર્થ એમ છે કે એ પર્યાયમાં મોક્ષ માર્ગની બદલે બંધ માર્ગ પ્રગટ થયો છે. પુનપાપ આશ્રવ બંધ પ્રગટ થયા છે. એને સવર નિજરા મોક્ષ નથી પ્રગટ થયા, પુનપાપ આશ્રવ બંધ પ્રગટ થયા છે. તો એ પર્યાય પોતે પોતાના ષટકારકથી બંધ માર્ગ રૂપે પરિણમે છે. એ જ પર્યાય પોતે પોતાના બીજે સમયે ષટકારકથી મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે. અને થોડો કાળ જતાં ત્યાં એ જ પર્યાય સીધી મોક્ષ રૂપે પણ પોતાના ષટકારકથી પરિણમે છે. એ ષટકારકનું પરિણમન પર્યાયમાં છે. ષટકારક ધ્રુવ છે એ દ્રવ્યમાં છે. એ દ્રવ્યના ધ્રુવ ષટકારક પર્યાયના ષટકારકને કાંઈ લેતી દેતી કરતા નથી, એ ધ્રુવ રૂપે રહે છે. આ ષટકારક છે એ સ્વતંત્ર પર્યાયના ષટકારક મોક્ષ માર્ગ રૂપે ધારો કે પરિણયમાં તો આ ધ્રુવના ષટકારકમાંથી કોઈ મોક્ષ માર્ગના ષટકારક આવ્યા એવું બિલકુલ નથી. જો એવું હોય તો અહીંયા ધ્રુવના ષટકારકનો ભેદ પડી જાય, ખંડ પડી જાય. અખંડમાં ખંડ પાડવો એનું નામ જ ખરેખર અજ્ઞાન અને વ્યવહાર છે. એટલે આ અખંડ સત્તા એવી ને એવી રહે છે. પર્યાયોનો ઉત્પાદ વ્યય થયા કરે એ પર્યાયનું ખરેખર સત્વ છે. આ દ્રવ્યના ષટકારક જે છે એને બિલકુલ તેની સાથે સંબંધ રહેતો નથી. દ્રવ્યના ગુણો એવા ને એવા રહીને પર્યાય પોતે સ્વતંત્ર ઉત્પાદ પામે છે.
અને પર્યાય સ્વતંત્ર વ્યય થઈને પાછી ત્યાં ગુણો રૂપે થઈ જાય છે. આ ગુણોમાં કાંઈ વધઘટ થતી નથી, આ એની સત્તામાં શક્તિઓમાં કાંઈ વધઘટ થતી નથી. એમાં જો કોઈ સમયે વધઘટ થઈ જાય તો ટંકોત્કીર્ણ ધ્રુવ નાયક ભાવની દ્રષ્ટિ કોઈ જીવ ન કરી શકે. વધઘટવાળો આત્મા થઈ જાય તો ખરેખર એનું પરિણમન જ ન આવે, અને પરિણમન શુદ્ધ ન આવે તો ક્યારેય જીવ ખરેખર પામી ન શકે. એટલે અહીંયા જે સત્તા છે એ એવી ને એવી રહે છે. એટલે અહીંયા આ વાત આખી 192 ગાથા 92 પેજ ઉપરથી ચાલુ કરી કે વસ્તુ સ્થિતિ આખી પડી છે ને એમાંથી નિર્મળ પરિણતિ આવે છે ને, તો કે એ તો ભેદ થયો. એમ ભેદથી કહેવાય, ભેદથી એમ કહેવાય, બાકી વસ્તુ છે તે તો વસ્તુ જ છે. પર્યાય પર્યાયમાંથી થાય છે, એટલે કે પર્યાય પર્યાયથી થાય છે, પર્યાય પર્યાયના સટકારકથી થાય છે, એને પર્યાય પર્યાયમાંથી થઈ એમ પણ કહેવામાં આવે. ખરેખર પર્યાયનો ઉત્પાદ દ્રવ્યમાંથી થાય છે અને પર્યાયનું પરિણમન પર્યાયથી થાય છે. એ રીતે પર્યાય આવે છે દ્રવ્યમાંથી અને પર્યાયનું પરિણમન થાય છે સ્વતંત્ર પર્યાયથી. એમ અહીંયા સિદ્ધ કરવું છે. પર્યાય પર્યાયમાંથી થાય છે, પર્યાય પર્યાયથી થાય છે. આહા, પર્યાય દ્રવ્યથી પણ નહીં, એટલે કે દ્રવ્યથી પણ પર્યાય નહીં, એટલે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય પણ દ્રવ્યથી થતી નથી, મોક્ષની પર્યાય પણ દ્રવ્યથી થતી નથી. એટલે જ અહીંયા આ ગાથામાં એમ કહે છે કે દ્રવ્ય ના તો ઉત્પાદ વ્યયને કરે છે, જીવ ઉત્પાદ વ્યયને કરતું નથી, જીવ બંધ મોક્ષને કરતું નથી, જીવ કદી પરિણમતો નથી, જીવ અપરિણામી છે, એવો શુદ્ધ જીવ ઉપાદેય છે. એમ કરીને અહીંયા એ ખરેખર પર્યાય દ્રવ્યથી પણ નહીં, એટલે કે દ્રવ્ય એનો કરતા નથી. દ્રવ્ય એને જો પર્યાયને કરે એવું જો એક સમય માટે પણ હોય તો બંધની તો પર્યાય કદી ઉત્પન્ન જ ન થાય, કારણ કે દ્રવ્ય શુદ્ધ છે. અને દ્રવ્ય શુદ્ધ છે એટલે પુનપાપ આશ્રવની બંધની પર્યાય જ ન થાય જો કરતું હોય દ્રવ્ય તો. અને એ દ્રવ્ય શુદ્ધ છે માટે શુદ્ધ પર્યાયને કરે તો મોક્ષ માર્ગની પર્યાયને કરે તો એ મોક્ષ માર્ગની અધૂરી પર્યાયને શા માટે કરે? દ્રવ્ય તો પરિપૂર્ણ શુદ્ધ છે, એ તો અખંડ પૂરેપૂરું શુદ્ધ છે, તો એ અધૂરી પર્યાયને કેમ કરે? તો તે પૂર્ણ મોક્ષની પર્યાયને જ કરે. એ ન્યાયોથી સિદ્ધ થાય છે કે બિલકુલ દ્રવ્ય પર્યાયનો કરતા નથી, પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાય પર્યાયના સટકારકથી થાય છે. એટલે જ બંધ મોક્ષને જીવ કરતો નથી, ઉત્પાદ વ્યયને કરતો નથી. એ જીવ કદી ઉપજતો નથી પર્યાયમાં, કે જીવ કદી વ્યય થતો નથી પર્યાયમાં. જીવ જીવ રૂપે રહે છે, જીવના ગુણો જીવ રૂપે રહે છે, જીવની શુદ્ધતા જીવ રૂપે રહે છે, જીવનું અખંડ ને અભેદપણું, શાશ્વતપણું, ત્રિકાળપણું, કુટસ્થપણું, એવું ટંકોત્કીર્ણપણું એવું ને એવું રહે છે. પર્યાયો પરિણમન થયા જ કરે, છતાં જીવ તેને કદી કરતો નથી. એમ અહીંયા આખું ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ કરવા માગે છે. બાકી વસ્તુ છે તે વસ્તુ છે, પર્યાય પર્યાયમાંથી થાય છે, પર્યાય પર્યાયથી થાય છે, પર્યાય દ્રવ્યથી પણ નહીં. આવો વિતરાગ માર્ગ જીનવર દેવની પરમ નિધાનને પરમ નિધાન પ્રગટ મુખ આગળે, પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘી જાય જીનેશ્વર. આવું એક કાવ્ય બનાવ્યું છે, એની વાત કરે છે ગુરુદેવ. એ પરમાત્મા પરમ નિધાન પડ્યું છે, એને ઓળંગીને પર્યાયને રાગમાં ચોઈટા છે. પરમ નિધાન મુખ આગળે, પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘી જાય, એવી વાત, એવું એક કાવ્ય બનાવેલું છે. એની ચર્ચા ગુરુદેવ કરે છે. પછી કહે છે કે મુમુક્ષુનો પ્રશ્ન આવે છે કે પર્યાય ધ્રુવ પર્યાયની એકતા કરે કે ન કરે? ધ્રુવ છે એ પર્યાયની એકતા કરે કે ન કરે? એમ કહે છે. પર્યાય ધ્રુવ પર્યાયની એકતા કરે કે ન કરે? એટલે કે પર્યાય ધ્રુવની એકતા કરે કે ન કરે? ધ્રુવ તો કાંઈ પર્યાયની એકતા કદી કરે નહીં, તો કે પર્યાય ધ્રુવની એકતા કરે કે ધ્રુવ પર્યાયની એકતા કરે? એમ પ્રશ્ન કરવા માંગતા લાગે છે. વચ્ચેનો શબ્દ એક સમજાતો નથી એટલે નથી લખ્યો. તો કે એકતા કરતી નથી ત્રણ કાળમાં. એકતા કહેવાનો અર્થ એ બાજુ ઢળી છે માટે એકતા કરી એમ કહ્યું. પર્યાય ત્રણ કાળમાં ક્યારેય દ્રવ્યની એકતા કરતી નથી. એનો અર્થ કે દ્રવ્ય અને પર્યાય કદી એક થઈ જતા નથી. જો દ્રવ્ય અને પર્યાય કોઈ સમયે એક થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. કાં દ્રવ્યને પર્યાય થવું પડે ને કાં પર્યાયને દ્રવ્ય થવું પડે. તો બે સત જ ખરેખર ન રહીએ, એક જ સત થઈ જાય એવું કદી બનતું નથી. એટલે એકતા કરતી નથી ત્રણ કાળમાં. એકતા કહેવાનો અર્થ એ બાજુ ઢળી
માટે એકતા કરી એમ કહ્યું. બાકી પર્યાય ને દ્રવ્યની એકતા 3 કાળમાં કોઈ દી થાય નહીં. સામાન્ય વિશેષમાં ન આવે ને વિશેષ સામાન્ય રૂપે ન થાય. બે ધર્મ ભિન્ન છે. આહા, આ તો ગાથા આવી છે, આવી વાતું છે ભાઈ. ધ્રુવ તો સદૃશ રૂપે ત્રિકાળ એકરૂપ છે, કુટસ્થ છે, બદલ્યા વિનાનું છે. જો ગુરુદેવ અહીંયા એ સિદ્ધ કરે છે કે ધ્રુવ તો ત્રિકાળ સદૃશ રૂપે એકરૂપ છે. એ એકરૂપમાં ક્યારેય અનેકતા થતી નથી, ક્યારેય ઓછપ થતી નથી, કુટસ્થપણું છૂટતું નથી, બદલ્યા વિનાનું રહે છે, એ કદી બદલતું નથી. પર્યાયો બદલે છે, પર્યાયોમાં પરિણમન છે, પર્યાયો એક પછી એક છે. દ્રવ્ય એવું ને એવું છે. દ્રવ્યમાંથી પર્યાય આવતી હોવા છતાં દ્રવ્ય એવું ને એવું છે. એ દ્રવ્યમાંથી પર્યાય એવી છતાં પર્યાયનું પરિણમન થયા કરે, અને એ એક સમયે પર્યાય ઉત્પાદ પામીને પરિણમન કરે, બીજે સમયે વ્યય થઈને પાછી અહીંયા સમાઈ જાય, છતાં દ્રવ્યમાં કાંઈ વધઘટ થાય નહીં, ઓછપ થાય નહીં, કુટસ્થપણું છૂટે નહીં, ધ્રુવપણું છૂટે નહીં. એકરૂપપણું સદાય અવિનાશીપણું એવું ને એવું રહે છે. એટલે કે છે ધ્રુવ તો સદૃશ રૂપે ત્રિકાળ એકરૂપ છે, કુટસ્થ છે, બદલ્યા વિનાનું છે. જો કોઈ પણ સમયે ધ્રુવમાં કોઈ પરિણમન થઈ જાય ને, તો ખરેખર એ ધ્રુવ જ છે, એ ખરેખર રાગદ્વેષનું પરિણમન થાય તો રાગદ્વેષવાળું થઈ જાય. એમાંથી કોઈ પર્યાયો એવી પ્રગટ થાય તો એ દ્રવ્ય જ અશુદ્ધ થઈ જાય, અને દ્રવ્ય અશુદ્ધ થઈ જાય તો કોઈ પણ જીવ પોતાની શુદ્ધતા દ્રવ્યના આશ્રય જ્યારે પ્રગટ કરી શકતો હોય, તો એ દ્રવ્ય જ અશુદ્ધ હોય તો એને શુદ્ધતા કદી પ્રગટ જ ન થઈ શકે. ઘણા ન્યાયોથી આ વાત સિદ્ધ થાય છે કે દ્રવ્ય એવું ને એવું રહે છે, શુદ્ધ રહે છે, અખંડ રહે છે, ત્રિકાળ રહે છે, અને પર્યાયોમાં પરિણમન થયા કરે છે. આ આપણને બધાને ખબર હોય, બધાએ દ્રવ્ય અને પર્યાયના આ રીતે વિચાર પણ કર્યા હોય, પણ એને નિર્ણયની ભૂમિકામાં લઈને પર્યાયોનું જ્યારે પરિણમન ચાલતું હોય ત્યારે એને એ વિચાર ચાલે કે હું તો એવો ને એવો છું, પર્યાયમાં કાંઈ પણ પરિણમન ચાલે, મારું ધ્રુવ તત્વ એટલે કે હું, મારામાં કોઈ પરિણમન નથી, પરિણમન બીજે થાય છે, અને હું અપરિણામી એવો ને એવો રહી જાઉં છું. એ સમયે હું મારું અપરિણામીપણું ક્યારેય પરિણમનમાં આવતું નથી. એવી મારી શાશ્વત સત્તા છે, એવી મારી ધ્રુવ સત્તા છે. એવો વિચાર, એવું ચિંતન, એવું મનન પરિણમન ચાલતું હોય ત્યારે ચાલવો જોઈએ. ત્યારે જ ખરેખર આ બે સ્વભાવ જેવા છે એવા એને ખ્યાલમાં આવે છે. અને એ જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે ત્યારે એને પરિણમન ઉપરથી લક્ષ છૂટી જાય છે પછી. અને એ પરિણમન ઉપરથી લક્ષ છૂટે તો પરિણમન થયા કરે, પોતે અપરિણામી રહ્યા કરે. ભલે વિકલ્પાત્મક અવસ્થા હોય ત્યારે પણ હું તો અપરિણામી તત્વ છું, હું તો ધ્રુવ તત્વ છું. આ પરિણમન થાય છે એ મારા જ્ઞાનમાં પકડાય છે, મને ખ્યાલ આવે છે. એ પરિણમન મારી જ પર્યાયનું હોવા છતાં તે પર્યાયરૂપ હું થતો નથી, તે પર્યાય મારામાં આવતી નથી, મારું દ્રવ્ય પર્યાયમાં જાતું નથી. એવું મારું અપરિણામી તત્વ, શાશ્વત ધ્રુવ તત્વ, ટંકોત્કીર્ણ તત્વ, સદાય વિદ્યમાન હયાતીવાળું તત્વ છે. એમ એને પરિણમનના સમયે આ વિચારધારા કરી અને એને પ્રયોગ કરીને નિર્ણયમાં એને આવવું પડશે. તો ખરેખર આ બે સ્વભાવ જુદા એને સમજાશે. શબ્દમાં તો બધો ખ્યાલ આવી જાય, ભાષામાં તો બધો ખ્યાલ આવી જાય, દ્રવ્ય જુદું, પર્યાય જુદી. પણ જ્યારે પર્યાયનું પરિણમન ચાલતું હોય, ધારો કે રાગરૂપ પરિણમન ચાલતું હોય, વિભાવરૂપ પરિણમન ચાલતું હોય, શાસ્ત્ર સ્વાધ્યાયનું પરિણમન ચાલતું હોય, જીનેન્દ્ર ભગવાનની સન્મુખતાવાળું પરિણમન ચાલતું હોય, ત્યારે એ પરિણમનથી મારું અપરિણામી તત્વ જુદું છે એવી વિચારધારા એક એને ચાલુ થવી જોઈએ. એ વિચારધારા જે જ્ઞાનમાં ચાલુ થાય એને ખરેખર એક પ્રકારનું સ્મરણ જ્ઞાન કહેવામાં આવે. એવું સ્મરણ એને સ્વરૂપનું ચાલવા માંડે, સ્વરૂપનું એવું અપરિણામી તત્વનું સ્મરણ ચાલવા માંડે કે એ સ્મરણ ચાલતા 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 પરિણમન ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય એની. એ પરિણમન થયા કરે, દ્રષ્ટિ છૂટે ને પરિણમન ઉપરથી, ત્યારે એ દ્રષ્ટિમાં પરિણમન ચાલુ રહે છે. એ દ્રષ્ટિ ધ્રુવમાં અહમ કરે ત્યારે દ્રષ્ટિમાં પરિણમન છૂટતું નથી. પરિણમન ઉપરથી દ્રષ્ટિની દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. પરિણમન થયા કરે છે છતાં દ્રષ્ટિ પરિણમનને સ્વીકારતી નથી, હું દ્રવ્ય છું એમ સ્વીકારે છે. એવી એક વસ્તુ સ્થિતિ આવી અનાદિથી બચી ગઈ છે. દ્રવ્ય આવું અનાદિથી સુખરૂપ રહી ગયું છે. દ્રવ્ય આવું અનાદિ અનંત અભેદ રહી ગયું છે, બચી ગયું છે, વસ્તુ બચી ગઈ છે.
એ વસ્તુનો વિચારમાં એણે ખરેખર એનું ચિંતન લગાડવાની જરૂર છે. આ ગાથાઓ જે આ આચાર્યો લખતા હોય છે ને એટલા માટે લખે છે ગાથાઓ, કે આપણું ચિંતન નિરંતર એ તરફ ચાલ્યા કરે. એટલે જુઓ કહે છે કે ધ્રુવ તો સદૃશ રૂપે ત્રિકાળ એકરૂપ છે, કુટસ્થ છે, બદલ્યા વિનાનું છે. પછી આખી પંચાધ્યાયની વાત કરે છે. આ આપણે પહેલાં 2-3 શુક્રવાર પહેલાં લઈ લીધેલી. ક્યાંક એવું હોય તો પંચાધ્યાયીમાં એમ પણ કહેવાય છે કે ગુણ છે પર્યાય થાય છે તો બદલે છે, ગુણ છે એની પર્યાય થાય છે તો ગુણે બદલે છે એમ કહેવામાં આવે. ગુણ પણ બદલે છે, એ તો પર્યાય આવે ને જાય એ અપેક્ષાએ કહ્યું. જો પર્યાય આવે ને જાય એ અપેક્ષાએ કહ્યું. એટલે પર્યાય આવે છે દ્રવ્યમાંથી અને પર્યાય જાય છે દ્રવ્યમાંથી, એ સિદ્ધાંત પાછો અહીંયા રાખે છે ગુરુદેવ. ઉપર કહે છે કે એ મોક્ષ માર્ગની પર્યાય એમાંથી આવે તો પછી એમ કહે છે, ઉપર બીજી વાત કરે છે. જુઓ ભેદ થઈ જાય એનો, પર્યાય આવે દ્રવ્યમાંથી. અહીંયા એમ કહે છે કે એ તો પર્યાય આવે અને જાય એ અપેક્ષાએ પણ ગુણને સદૃશ દ્રવ્ય સદૃશ ત્રિકાળ છે, એ તો પર્યાય આવે અને જાય એ અપેક્ષાએ કહ્યું. એટલે પર્યાય આવે છે અને પર્યાય જાય છે એ અપેક્ષાએ ગુણ પણ બદલે છે એમ પણ પર્યાય નહીંથી ભેદ નહીંથી કહેવામાં આવે છે. ત્યાં અંદર ગુણ બદલતા નથી, ત્યાં અંદર ગુણમાં કાંઈ ફેરફાર થતો નથી, પણ પર્યાયોનું પરિણમન જોઈને આ પર્યાય કોની છે તો કે આ પર્યાય આ ગુણની આ પર્યાય છે, તો એમ પણ કહેવાય કે આ ગુણ પરિણમી ગયો, એમ પણ કહેવાય. ખરેખર ગુણ ગુણ રૂપે રહે છે, પર્યાયનો ઉત્પાદ પર્યાયથી થયો છે અને પર્યાયનો વ્યય પર્યાયથી થાય છે. પણ ગુણની પર્યાય જોઈને શ્રદ્ધામાં એને એમ આવ્યું, પ્રતીતિની પર્યાય થઈ, કોઈ પણ પ્રકારની શ્રદ્ધા એને થવા માંડી તો એને એમ કહેવા માંડે કે એમાં એમ કહેવાય કે આ શ્રદ્ધા ગુણની પર્યાય છે ને એ ખરેખર અંદરથી આવી અને શ્રદ્ધા ગુણની પર્યાય અંદર ગુણમાં શ્રદ્ધા ગુણમાં સમાઈ ગઈ એમ કહેવામાં આવે. ક્યાંક એવું હોય તો પંચાધ્યાયીમાં એમ પણ કહેવાય છે કે ગુણ છે એ પર્યાય થાય છે તો બદલે છે, ગુણ પણ બદલે છે. એ તો પર્યાય આવે ને જાય એ અપેક્ષાએ કહ્યું, પણ ગુણને દ્રવ્ય સદૃશ ત્રિકાળ છે પંચાધ્યાયીમાં છે. એમ કે પર્યાય પલટે છે એમ ગુણ પલટે છે કે નહીં? ગુણ પણ પલટે છે, બદલે છે ને. પેલી પર્યાય આવે જાય, નવી થાય, જૂની થાય એ અપેક્ષાએ ગુણને પર્યાય નયે પલટે છે એમ પણ કહ્યું. આ બધા નયના ભેદભંગથી આવા ગુણ ઉપર પણ ઉપચાર કરીને ગુણ પલટે છે એમ કહેવામાં આવે. 3 કાળ 3 લોકમાં કોઈ પણ જીવનો ગુણ ક્યારેય પલટતો નથી. ગુણ શાશ્વત સ્થિર ધ્રુવ રૂપે રહે છે, ક્યારેય એમાં પલટન થતું નથી. એમાંથી ઉત્પન્ન થતી પર્યાય કેવી અને એમાંથી ઉત્પન્ન થતો પર્યાયનો ઉત્પાદ છે, એ પર્યાયનું પરિણમન જોઈને ગુણ પણ પલટી ગયો એમ કહેવાનો ઉપચારને વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે છે કે પર્યાય આવે જાય, નવી થાય, જૂની થાય એ અપેક્ષાએ ગુણને પર્યાયને એ પલટે છે એમ કહ્યું. દ્રવ્યને એ જુઓ, આ હા તો એકરૂપ આમ પરમાત્મા આખો બિરાજે છે. દ્રવ્યને એ જોવો એનો અર્થ શું? દ્રવ્યથી જોવો તમે તો એ એકરૂપ પરમાત્મા બિરાજમાન છે. પર્યાયને એ જોવો એટલે પર્યાયથી જોવો તો પર્યાયમાં પલટવું દેખાય છે. દ્રવ્યથી જોવો તો દ્રવ્યમાં પલટવું નથી, પર્યાયથી જોવો તો પર્યાયમાં પલટવું છે. એનો અર્થ કે પર્યાયને એ જોવું અને દ્રવ્યને એ જોવું. દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બે નહીં છે, એ પરિણમનમાં હોય છે. પણ એ પરિણમનમાં દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યને જોવું એનો અર્થ એમ છે કે એ નહીંથી દ્રવ્યને જોવું એનો અર્થ એમ, નહીંના અંશથી દ્રવ્યને જોવું એનો અર્થ એમ કે એ દ્રવ્યથી વિચાર કરવો એને દ્રવ્યાર્થિક નયે જોયું એમ કહેવામાં આવે છે. પર્યાયથી વિચાર કરવો એને પર્યાર્થિક નયે જોયું કહેવામાં આવે. ભેદથી જોયું, વ્યવહારથી જોયું, પર્યાયથી જોયું, અભેદથી જોયું, નિશ્ચયથી જોયું, દ્રવ્યાર્થિક નહીંથી જોયું, એમ એને બેયના વિભાગ પાડીને સમજાવવામાં આવે. એટલે એકરૂપ આમ આ પરમાત્મા આખો બિરાજે છે. એને જન્મ પણ નથી, મરણ પણ નથી, બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આખું ત્રિકાળી દ્રવ્ય ઉપર જ ફરી બધી ચર્ચા કરી અને અભેદ ટંકોત્કીર્ણ વસ્તુ ઉપર પાછા લઈ જાય છે. જૈસા હે વૈસા હી હે, જૈસા હે વૈસા હી હે, એસા નિરૂપણ કરતે હે. દ્રવ્ય કેવું છે? જેવું છે તેવું જ છે. શુદ્ધ છે, અશુદ્ધ છે તો કે દ્રવ્યમાં શુદ્ધતા અશુદ્ધતાનો વિકલ્પ કે વિચાર કરમાં દ્રવ્ય જેવું છે એવું છે, બસ જેવું છે એવું છે. એ જાણનાર તત્વ છે, બસ એટલું જ છે દ્રવ્ય. એસા નિરૂપણ કરતે હે યોગીશ્વર, હે સંત. આહા પ્રભાકર ભટ્ટને કહે છે ને, નિશ્ચય નહીં કર વિચારા જ આવે. આ દ્રવ્ય સંગ્રહમાં છે હો, પાનું 208.
દ્રવ્ય સંગ્રહમાં પણ આ વાત છે. ધ્યાન વિનશ્વર છે. દ્રવ્ય સંગ્રહમાં 208 પાનું લખ્યું છે. સમયસારનું પાનું 424, આ 320 ગાથાનું લખી છે. તેદી લખી લીધેલું જયસેન આચાર્યની ગાથા છે. તો કે ધ્યાન પણ વિનશ્વર છે અને ધ્યેય છે તે અવિનશ્વર છે, એમ અહીંયા કહેવા માગે છે. તેદી લખી લીધેલું, હે સંત, નિશ્ચય નહીં કર, પરમાર્થ નિશ્ચય નહીંથી જોઈએ. परमार्थ शब्द है ने परमार्थ थी જોઈએ तो यह जीव न तो उत्पन्न होता है, न मरता है और न बंध मोक्ष को करता है. ये शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है. શુદ્ધ નિશ્ચય નહીં છે બંધ મોક્ષ સે રહિત છે એટલે કે એવી નહીંથી કાંઈ બંધ મોક્ષથી રહિત છે એમ નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી એટલે જે શુદ્ધ નિશ્ચય નહીં ત્રિકાળી દ્રવ્યને બતાવે છે એવા ત્રિકાળી દ્રવ્યમાં બંધ મોક્ષ નથી, એટલે એમાં બંધ મોક્ષથી રહિત છે એમ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા અહીંયા કરે છે. ભગવાન તો વસ્તુ છે, એ નિશ્ચયથી બંધ હોય તો કોઈ દી છૂટે નહીં. જો નિશ્ચયથી ભગવાનમાં બંધ થઈ ગયો હોય તો કોઈ દી દ્રવ્ય છૂટે નહીં, મુક્ત થાય નહીં. બંધ હોય તો એનો અભાવ થઈ જાય છે, બંધ હોય તો એનો અભાવ થઈ જાય. શુદ્ધ નિશ્ચયથી બંધ મોક્ષ से रहित है ऐसा जिनेन्द्र देव कहते हैं. આહા વિશેષ કહેશે. હવે આ પ્રવચન આપણું અહીંયા પૂરું થાય છે. હવેનું પ્રવચન જે આવશે એમાં આખી પર્યાયમાં અનુભૂતિ કેવી રીતે થાય અને અનુભૂતિ વગર એને શુભાશુભ ભાવ રૂપે પરિણયમાં કરે છે, અને એ શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે એટલે કર્મનો બંધ થાય છે. કર્મનો બંધ થાય છે એટલે ગતિનું પરિણમન ચાલુ છે. એની આખી ચર્ચા સળંગપણે શુદ્ધાત્માનો અનુભવ, પછી એ ન થાય એટલે શુભાશુભ ભાવ થાય, શુભાશુભ ભાવ થાય એટલે કર્મનો બંધ થાય, કર્મનો બંધ થાય એટલે ગતિનું પરિણમન થાય. એની આખી ચર્ચા આ 45 નંબરના પ્રવચનમાં આવશે. એ હવે આપણે આવતા શુક્રવારે આપણે ચાલુ કરશું અને જોશું. એમાં પછી જે વિષય આવશે ને એમાં પછી જેટલી જેટલી વસ્તુ લેવા યોગ્ય હોય એટલી લેશું. પછી એકને એક વસ્તુ આવતી હોય તે આપણે એમાં નહીં લઈ, આવી વસ્તુ સ્વરૂપને સમજી સર્વ જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા બરાબર 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 છે. બરાબર બરાબર છે. બરાબર છે. બરાબર છે. બરાબર. હા 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 તમારો પ્રશ્ન એમ છે કે અભેદ રત્નત્રય જ્યારે પ્રગટ થાય ત્યારે તો નિર્વિકલ્પ દશામાં આત્માના આશ્રયે અભેદ રત્નત્રય પ્રગટ થઈ ગયા, પણ પાછો એ જ્ઞાની જ્યારે એનો ઉપયોગ બહાર જાય અને ભેદ રત્નત્રયમાં આવી જાય ત્યારે એનું પરિણતિ તો અંદર ચાલુ હોય છે, પણ એનો ઉપયોગ બહાર જાય છે એમ આપણે કહી છીએ રાગ થયો એટલે. તો એની સ્પષ્ટતા આપણે ઉપયોગની અને પરિણતિની આપણે કરવી છે. સારી વાત છે, બહુ પ્રશ્ન સારો છે. હવે આમાં એવું છે કે પ્રથમમાં પ્રથમ જ્યારે જીવને આત્માનો આશ્રય કરીને અભેદ રત્નત્રયપણે શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે ત્યારે એ પરિણમનમાં એને આખો આત્મા વેદનમાં આવે છે. એ વેદનમાં વેદાતો આત્મા છે એ પર્યાયમાં વેદાય છે,
પણ ત્યારે પર્યાય અને દ્રવ્ય એવા ભાગલા ન હોવાને કારણે આત્મા જ વેદાય છે, આત્માનું જ વેદન છે, આત્માનો જ અનુભવ છે, આત્મામાંથી જ આનંદ આવ્યો, એવા બધા શબ્દોથી એને કહેવામાં આવે. ત્યારે ત્યાં શું છે કે દ્રવ્ય અને પર્યાય એવું કાંઈ હોતું નથી. ત્યાં દ્રવ્ય કયો તોય આત્મા, ગુણ કયો તોય આત્મા, પર્યાય કયો તોય આત્મા થઈ જાય છે અનુભૂતિના કાળે. હવે એ અનુભૂતિ થયા પછી એ અનુભૂતિ એની ચાલુ હોય, પછી અનુભૂતિમાં એને વિક્ષેપ આવે ત્યારે એની શ્રદ્ધામાં તો પરિણતિ અંદર 100% એની શ્રદ્ધાન ચાલુ રહીએ, પરિણતિ રૂપે, પ્રતીતિ રૂપે પરિણતિ ચાલુ રહીએ. હવે જ્ઞાનનો ઉપયોગ છે એ ત્યાંથી ચ્યુત થઈ જાય, પણ જ્ઞાનનો ઉપયોગ ચ્યુત થાય ત્યારે પણ જ્ઞાનનું આંશિક પરિણમન તો પરિણતિ રૂપે રહીએ, ચારિત્રનું પણ આંશિક પરિણમન અંદરમાં ચાલુ હોય, શ્રદ્ધાનું તો પૂરું પરિણમન પ્રતીતિ રૂપે ચાલતું હોય. તો એ જે અંદર પરિણતિ ચાલે અને બીજા જેટલા ગુણો છે એનો અંશ છે ને એ બહાર, એટલે કે આત્માને છોડી દઈએ. એ અંશ આત્માને છોડીને બહાર આવે એટલે એક પર્યાયના બે ભાવ થઈ જાય. એક ભાવ છે એ પરિણતિ રૂપે રહીએ, બીજો ભાવ છે એ ખરેખર વિકલ્પાત્મક દશા રૂપે થઈ જાય. તો એ વિકલ્પાત્મક દશા રૂપે જે ભાવ થયો એ વિકલ્પાત્મક દશા તો ચારિત્રની દશા છે, રાગરૂપ દશા છે. હવે એ રાગરૂપ દશા થઈ ત્યારે જ્ઞાન પણ આત્માથી ચ્યુત થયું, આત્માથી બહાર આવી ગયું. તો આત્માથી બહાર આવી ગયું ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ છે એ આત્માથી જુદો પડ્યો. એ આત્માથી જેટલો ઉપયોગ જુદો પડ્યો, પરિણતિ અંશે અભેદ છે, પણ ઉપયોગ જેટલો જુદો પડ્યો, એ ઉપયોગ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે કે અત્યારે મારી ચારિત્રની પર્યાયમાં રાગરૂપ પરિણમન ચાલ્યું. એને આહારનો વિકલ્પ આવે, પંચપ્રહાવતનો વિકલ્પ આવે, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ આવે. તો એવા જે વિકલ્પો જે આવ્યા છે એ વિકલ્પોનું પણ એને જ્ઞાન વર્તે છે જ્ઞાનના ઉપયોગમાં. તો એ જ્ઞાનના ઉપયોગમાં જે જ્ઞાન વર્તે છે એ જ્ઞાન ભેદરૂપે થઈ ગયું છે, કારણ કે એમાં પરની સાપેક્ષતા આવી ગઈ. જેટલી પરની સાપેક્ષતા જ્ઞાનના ઉપયોગને અહીંયા આત્માથી જુદો પડ્યો એટલે આવી, એને ખરેખર ઉપયોગ બહાર ગયો એમ કહેવામાં આવે. એ ઉપયોગ બહાર ગયો એમ કીધું એટલે ઉપયોગના બે ભેદ પડી ગયા. એક પરિણતિરૂપ ઉપયોગ ચાલે છે અને એક ઉપયોગ છે એ બહાર ગયો છે. પરિણતિરૂપ ઉપયોગ છે એ વિકલ્પાત્મક દશામાં લબ્ધ રૂપે હોય છે અને બહાર ગયેલો ઉપયોગ છે એ ઉપયોગાત્મક ચાલુ થાય છે. હવે પાછો જીવ જ્યારે એ રાગનું પરિણમન છોડી, એ રાગમાંથી બહાર નીકળી, ઉપયોગના ભેદને છોડી અને પાછું આખું અભેદ પરિણમન એનું શુદ્ધ ઉપયોગમાં ચાલુ થઈ જાય, તો પાછું શુદ્ધ ઉપયોગમાં અભેદ પરિણમન ચાલુ થયું ત્યારે હજી એનો રાગ યથાખ્યાત ચારિત્ર થયું નથી એટલે ગયો નથી. તો એ રાગ ત્યારે લબ્ધ રૂપે થઈ જાય અને શુદ્ધ ઉપયોગ જ્યારે અભેદપણે પરિણમી જાય ત્યારે એને પાછી અનુભૂતિ થઈ એમ કહેવામાં આવે. આ લબ્ધને ઉપયોગ છે એ એક જ જ્ઞાનની પર્યાયમાં લાગુ પડે છે. એ શુદ્ધ ઉપયોગ થયો ત્યારે આખો અભેદ અનુભવ કહેવાય અને એ ઉપયોગમાંથી જ્યારે બહાર આવે ત્યારે એને પરિણતિ રહી જાય અને ઉપયોગ બહાર ગયો. એ ઉપયોગમાં એ રાગનું જ્ઞાન પણ થાય, જ્ઞાન ભેદરૂપ આવ્યું એનું પણ જ્ઞાન થાય અને અભેદનું જ્ઞાન પણ ચાલુ રહીએ. એ અભેદનું જ્ઞાન ચાલુ રહીએ અને પરિણતિ કહેવાય. ઉપયોગ બહાર આવી ગયો અને ભેદનું જ્ઞાન ચાલુ થાય એને ભેદ વિકલ્પ કહેવામાં આવે જ્ઞાનનો. એવો જ્ઞાનનો ભેદ વિકલ્પ અને ચારિત્રનો ભેદ વિકલ્પ, એ ચારિત્રના રાગને જ્ઞાન સાથે અભેદ ગણીને જ્ઞાનને પણ ભેદ વિકલ્પ કહેવામાં આવે. ખરેખર જ્ઞાનમાં કોઈ ભેદ ત્યારે વિકલ્પરૂપ નથી હોતો. જ્ઞાનમાં તો જાણવું જ ચાલતું હોય છે. જ્ઞાન આત્માથી જેટલું જુદું પડ્યું ને બસ એટલી જ એનો દોષ છે. પાછું ભેગું થઈ જાય તો નિર્દોષપણે પરિણયમાં કરે છે. પણ દોષરૂપ થયું ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ છે, રાગ એમાં આવતો નથી. રાગનું જ્ઞાન થાય છે. એ રાગનું જ્ઞાન થયું માટે એ ભેદરૂપ થયો માટે રાગનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. આવી એક ઉપયોગ અને પરિણતિની સ્થિતિ વિકલ્પાત્મક દશામાં ચાલે છે અને પાછું અભેદ થાય ત્યારે શુદ્ધ ઉપયોગ એને પાછો થાય છે. એ નિર્વિકલ્પ દશા એકવાર જ્ઞાની થયા પછી વારંવાર એને આવ્યા કરે છે, એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. આવું પરિણતિ અને ઉપયોગનું સ્વરૂપ છે. એ રીતે એને સમજણમાં લેવું. હાજી 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 હાજી
તમે એ જે તમે કહો છો ને એ પરિશિષ્ટમાં 247 કળશ પછી જે બધા કળશો છે એમાં જે અનેકાંત સિદ્ધ કર્યું છે 14 ભંગમાં, એની ચર્ચા કરો છો ને તમે? આ એની વાત છે ને આ ટૂંકમાં? હા, એટલે અનિત્ય તે નિત્ય, હા, એટલે એ બધા કળશો છે ને એ 14 ભંગના કળશ છે. સત, અસત, તત, અતત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નિત્ય, અનિત્ય, એ બધા કળશો છે, 14 કળશ આવે છે. એમાં આખી અનેકાંતમય વસ્તુ સિદ્ધ કરી છે. એમાં અનિત્ય છે તે જ નિત્ય છે. એટલે એનો અર્થ કહેવાનો એમ છે કે જ્યારે તમે અનેકાંતથી દ્રવ્ય પર્યાય સ્વરૂપને વિચારો અભેદ ગણીને પ્રમાણની સત્તાથી, તો એ પ્રમાણની સત્તામાં કોઈ પરની સત્તાનો પ્રવેશ નથી. એ પરની સત્તાને જુદી કહેવામાં આવે ત્યાં, અને પ્રમાણની સત્તાને જીવ દ્રવ્યની સત્તા કહેવામાં આવે. જ્યારે અનેકાંતની એ કળશોમાં જે ચર્ચા છે એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને બતાવ્યા કરી છે એમાં એણે. અને 252 કળશમાં એણે આખો દ્રષ્ટિનો વિષય લીધો છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આખી અભેદ વસ્તુ છે. એમાં નિર્વિકલ્પ વસ્તુ માત્ર તે દ્રવ્ય, અને એમાં ભેદ કલ્પના કરવી એનું નામ પરદ્રવ્ય. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની, સ્વક્ષેત્ર પરક્ષેત્ર, સ્વકાળ પરકાળ ને સ્વભાવ પરભાવની વ્યાખ્યા એમાં બાંધી છે આખી 252 કળશમાં. એટલે ત્યાં એવું છે બેન કે ત્યાં જે અનેકાંતના કળશોમાં એ આખી પરથી જુદું પાડી અને આખું પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે છે આખું. અને પ્રમાણના દ્રવ્યમાં નિત્યાનિત્ય સ્વરૂપ સિદ્ધ કરે છે. નિત્યાનિત્ય સ્વરૂપ, અનિત્ય છે તે જ નિત્ય છે એમ ન હોય કોઈ દિવસ. અનિત્ય અનિત્ય રૂપે રહીએ, નિત્ય નિત્ય રૂપે રહીએ, પણ નિત્યાનિત્ય વસ્તુનો સ્વભાવ છે એમ સિદ્ધ કરે છે ત્યાં. કે એ પરિણામીમાં અપરિણામી રહેલો છે, એક નિત્ય પરિણામી છે એમાં નિત્ય અપરિણામી રહેલો છે. નિત્ય પરિણામી એટલે શું? કે પ્રત્યેક સમયે પર્યાયનું પરિણમન ચાલુ છે, એની સાથે દ્રવ્યનું પણ ખરેખર સાથે ને સાથે દ્રવ્ય રહે છે, એને નિત્ય પરિણામી કહેવામાં આવે. તો નિત્ય પરિણામીમાં નિત્ય અપરિણામી તત્વ રહેલું છે, એવું નિત્યાનિત્ય સ્વરૂપ છે એનો વિષય ત્યાં આખો એ 14 ભંગમાં સિદ્ધ કરવામાં આવ્યો છે. એટલે એને આખી એ રીતે વિચાર આપણે કરવો. અહીંયા આખો દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય આદરણીય છે, અહમ કરવા માટે છે. એ પર્યાય હું આ છું એમ અહમ કરે એના માટે દ્રષ્ટિનો વિષય હોય છે. અને દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય ત્યારે એમાં પર્યાય સર્વથા નથી એમ પણ કહે. અને જ્યારે પ્રમાણનો વિષય નિત્યાનિત્ય સ્વરૂપ બતાવવું હોય ત્યારે પર એમાં નથી અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે એમ સિદ્ધ કરે. એટલે પરથી જુદું પ્રમાણ છે અને પર્યાયથી જુદું ત્રિકાળી દ્રવ્ય છે. એ આખી સળંગતા આપણા જ્ઞાનમાં આપણે બેસાડવાની. એટલે એ 14 ભંગના કળશો તો બહુ સુંદર છે. એટલા બધા સુંદર છે કે દરેક જીવે એક વર્ષમાં એક વખત ગુરુદેવના મોઢે આ સાંભળવા જોઈએ. એટલા બધા સુંદર કળશો છે અનેકાંતરા. એટલે એ બહુ સારા કળશ છે. પણ એમાં આખી દ્રવ્ય પર્યાય સ્વરૂપ બતાવે છે, આખું નિત્યાનિત્ય સ્વરૂપ બતાવે છે. આખું નિત્યાનિત્ય સ્વરૂપમાં નિત્યપણું અપરિણામીપણું રહેલું છે એમ બતાવે છે. એ રીતે એને વિચારમાં લેવાથી એ વિષય એકદમ આપણે ચોખ્ખો થઈ જાય. કોઈ સમયે એકલું દ્રવ્ય હોતું નથી, કોઈ સમયે એકલી પર્યાય હોતી નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ અનાદિ અનંત છે, પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં હું કોણ છું? તો કે હું દ્રવ્ય છું. એમ કહેનાર કોણ છે? તો કે પર્યાય છે એમ કહેનાર. દ્રવ્ય પર્યાય બે આવી ગયા એમાં. એટલે આ રીતે એણે દ્રવ્ય પર્યાયનો વિચાર એના જ્ઞાનમાં વ્યવસ્થિત વિચાર કરવાથી એ સ્વરૂપ બહુ સરસ છે. અનેકાંતનું એમાં આવ્યું છે, મને ખ્યાલ છે. એ રીતે વિચાર કરવો એમાં. સત્તા અનેકાંતમાં કોઈ દિવસ એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણનું બતાવવું હોય એમાં કોઈ દિવસ દ્રવ્ય પર્યાય એવી રીતે જુદા ન હોય કે જે રીતે દ્રષ્ટિના વિષયમાં પર્યાય જુદી બતાવવી હોય એ રીતે એમાં જુદાઈ ન હોય. કારણ કે એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ બતાવવું છે, આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપ બતાવવું છે. પણ જ્યારે આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ્યારે પ્રમાણનું દ્રવ્ય બતાવે એમાં તમારે તમારો નિશ્ચય શોધવો હોય તો દ્રવ્ય જુદું છે અને પર્યાય જુદી છે એમ તમે પ્રમાણમાં લ્યો ને ત્યારે જ તમને દ્રવ્યની દૃષ્ટિ થાય. અનેકાંત સ્વરૂપ સમજવું એ જુદી વાત છે, અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢવું એ એક જુદી વાત છે. અનેકાંત છે એ દ્રવ્ય પર્યાયને બતાવે છે અને દ્રવ્ય વિના પર્યાય નહીં ને પર્યાય વિના દ્રવ્ય નહીં
એમ અનેકાંત બતાવે છે, પણ એનાથી માત્ર સાધ્યની સિદ્ધિ થતી નથી. જ્યાં સુધી સમ્યક એકાંત એમાંથી ત્રિકાળી દ્રવ્ય જીવ કાઢતો નથી ત્યાં સુધી વાસ્તવિક અનેકાંત પ્રગટ થતું નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ એમ કીધું કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એ શા માટે એણે કીધું કે અનેકાંતમાંથી જો સમ્યક એકાંત ન કાઢે તો વાસ્તવિક સમ્યક અનેકાંત થતું નથી. એટલે સમ્યક અનેકાંત માટે સમ્યક એકાંત કાઢે તો જ સમ્યક અનેકાંત થાય. માત્ર અનેકાંતને યાદ કર્યા કરે અને સમ્યક એકાંત એમાંથી કાઢે નહીં તો એને સમ્યક અનેકાંત એટલે કે અનુભૂતિનો જન્મ થતો નથી. એમ તો સમંતભદ્ર આચાર્યે કીધું કે અનેકાંતોપી અનેકાંતો પ્રમાણ નહીં સાધનમ, કે અનેકાંતની જો સાધના કરવી હોય, અનેકાંતને સમજવું હોય તો પણ એના માટે બે સાધન છે, એક નય અને એક પ્રમાણ. પ્રમાણથી પણ અનેકાંતને સમજી શકાય, કારણ કે પ્રમાણ સ્વરૂપ આખી વસ્તુ છે અને એ પ્રમાણ સ્વરૂપ વસ્તુમાંથી જ્યાં સુધી નયને આગળ કરી અને ત્રિકાળી દ્રવ્ય કાઢે નહીં ત્યાં સુધી ખરેખર વાસ્તવિક અનેકાંત એટલે કે વાસ્તવિક નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ ન થાય. એટલે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ એ સ્વયંભૂ સ્તોત્રમાં એ આપણા સમંતભદ્ર આચાર્યએ લખેલું છે. તો એ અનેકાંતોપી અનેકાંત એટલે અનેકાંત કોને કહેવાય કે અનેકાંતનું પણ અનેકાંત, તો કે એના સાધન શું, તો કે પ્રમાણ અને નય બે સાધન છે. તો કે પ્રમાણ દ્વારા વસ્તુનો નિર્ણય થાય દ્રવ્ય પર્યાયનો અને નય દ્વારા ત્રિકાળી વસ્તુનો નિર્ણય થાય. એ બે સાધન દ્વારા એક અનેકાંતની સિદ્ધિ થાય. એને નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ થયું એમ કહેવામાં આવે. પણ એ નિર્વિકલ્પ પ્રમાણ સમ્યક એકાંત અંદરથી ત્રિકાળી દ્રવ્ય જ્યાં સુધી ન કાઢે ત્યાં સુધી એને નિર્વિકલ્પ પ્રમાણ પ્રગટ ન થાય. ભલે એ પ્રમાણની સત્તા પેલા પરથી જુદું પાડવા માટે સિદ્ધ કરે અને એ પરથી જુદું પાડવા માટે પ્રમાણની સત્તા સિદ્ધ કરીને ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરે ત્યારે જ ખરેખર વાસ્તવિક અનેકાંતમાં એ જીવ આવી શકે. એટલે અનેકાંતની વાત અનેકાંતની અપેક્ષા એ બરાબર જ છે, પણ એ અનેકાંત સમ્યક ક્યારે કહેવાય કે જ્યારે સમ્યક એકાંત થાય ત્યારે. એ રીતે એનો વિચાર વધારે પડતો આપણે કરવો જોઈએ. એટલે અત્યારે હું રિપીટ એટલે જ બોલું છું. પ્રશ્ન આવે ને અત્યારે હું રિપીટ બોલું છું એટલે જ ઘણીવાર મારાથી ભૂલાઈ જાય રિપીટ બોલવાનું, કારણ કે એ મારો ઉપયોગ પછી એમાં બહુ કામ ન કરતો હોય, જવાબમાં કામ કરતો હોય, એટલે ઘણીવાર ભૂલાઈ જતું હોય છે. પણ એ પ્રશ્ન હું એટલે જ રિપીટ કરું છું. કોઈ મને પૂછે ને એટલે રિપીટ કર્યા કરું છું. હા, देखो ऐसा है भैया, आपका प्रश्न ये है कि वो पर्याय व्यय होके अंदर ध्रुव में चली जाती है, तो वो बैठ तो गई है बात, ज्ञानियों ने कहा है इसलिए, मगर वो इतनी ज़रूरी है, उसका कोई आवश्यकता है कि नहीं, वो व्यय अंदर गया उसकी आवश्यकता। देखो उसमें सिद्ध क्या कर रहा है कि पर्याय है वो कोई द्रव्य अलग नहीं है, पर्याय है वो द्रव्य का ही परिणमन है, द्रव्य में से ही निकली हुई पर्याय है, वो द्रव्य का परिणमन है। देखो समुद्र में से जो लहरें उठती है, समुद्र में से लहरें उठी, अभी लहरें उठी
अभी लहरें उठ के फिर अंदर समुद्र में ही समा जाती है, तो उसका मतलब ये है कि वो लहरें हैं वो समुद्र की है। ये कहने का अर्थ ये है कि जितनी पर्यायें हैं वो द्रव्य की है, कोई पर की नहीं है और पर्याय की भी पर्याय नहीं है। वो पर्याय की पर्याय है वो सिद्ध करने का मतलब ये है कि द्रव्य कूटस्थ ध्रुव है, वो ध्रुव में उत्पाद व्यय नहीं है, उसके लिए ये पर्याय को अलग किया जाता है। बाकी पर्याय कोई अलग अस्तित्व वाला द्रव्य नहीं है, वो द्रव्य का ही अंश है और अंशी में से अंश आता है और वो अंश अंशी में ही अंदर चला जाता है, तब ही ये द्रव्य पर्याय स्वरूप वस्तु, निर्विकल्प प्रमाण भी द्रव्य पर्याय स्वरूप वस्तु है, सविकल्प प्रमाण भी द्रव्य पर्याय स्वरूप वस्तु है। कोई जीव द्रव्य पर्याय स्वरूप वस्तु के बिना नहीं होता। अज्ञानी भी द्रव्य पर्याय स्वरूप वस्तु है, ज्ञानी भी द्रव्य पर्याय स्वरूप वस्तु है, केवली भी द्रव्य पर्याय स्वरूप है, सिद्ध भी द्रव्य पर्याय स्वरूप है। तो ये क्या बताना चाहते हैं कि कोई भी पर्याय उत्पन्न हुई तो फिर वो उत्पन्न होके वो उत्पाद हुआ, तो उत्पाद भी ध्रुवयुक्तम सत्य जो पूरा द्रव्य का स्वभाव है, तो वो उत्पाद भी ध्रुवयुक्तम सत्य में वो व्यय उत्पाद होके व्यय गया कहाँ? तो कोई लोगों की तो अन्य मत में ऐसी भी मान्यता है कि वो पर्याय प्रकट हो गई, वो तो फिर बाहर चली जाती है, उसको अंदर जाने की जरूरत ही नहीं है। वो उत्पाद हो गया, वो चला गया बाहर, वो फिर अंदर नहीं जाता है। इसे जैन दर्शन में क्या है कि जैन दर्शन, दिगंबर दर्शन ऐसा है कि उसमें उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य एक समय में होता है। वो एक समय में उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य को जो स्वीकार करता है उसको ही हम दिगंबर कहते हैं। ऐसा समंतभद्र आचार्य ने ही कहा है ऐसा कि हम किसको दिगंबर कहे कि जो एक समय में उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य को माने और जाने। तो ये उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य करने के लिए ये चर्चा है। अगर उसमें व्यय अंदर जाता है, वो लहरें की आप उदाहरण से देखो, दृष्टांत से, तो एकदम बैठ जाता है कि अभी समुद्र में से लहरें उठी, लहरें ने कोई भी बाहर का पदार्थ का संग किया और बाहर का पदार्थ बाहर रह गया और लहरें फिर अंदर चली गई, तो वो उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य, पर्याय का उत्पाद, पर्याय का व्यय और समुद्र ध्रुव रूप है, वो एकदम सिद्ध हो जाता है। इसलिए उसको समझने की आवश्यकता एकदम जरूरी है, क्योंकि अपना स्वभाव उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य है। उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य में से उत्पाद व्यय को कोई निकाल ही देवे कि मैं अकेला ध्रुव ही हूँ, तो उसको अनुभूति नहीं होती। और ध्रुव को ही स्वीकार न करे कि ध्रुव में क्या है, सब तो पर्याय में है, पर्याय को ही अकेला स्वीकार किया करे, तो ध्रुव का आश्रय नहीं होता। इसलिए उत्पाद व्यय ध्रुवयुक्तम सत्य है, वो यथार्थ है और उसको बराबर अपने को अच्छी तरह से समझ लेना चाहिए। समझ लिया, बाद में उसको बार बार याद करने की जरूरत नहीं रहती। एक बार निर्णय हो गया, फिर निर्णय वाला जीव अपने त्रिकाली द्रव्य का निर्णय हुआ, उत्पाद व्यय का निर्णय हुआ, वो बार बार उत्पाद व्यय की सोच नहीं करता है, वो त्रिकाली द्रव्य का निर्णय में ही आगे चला जाता है। इस तरीके से अपने को इसको सोचना चाहिए, इसको समझना चाहिए। ऐसा आप सोचना, ऐसा आप समझना जरूरी है। सब चीज़ जो भी चीज़ आई है आचार्य भगवान की, जिनेंद्र भगवान की वाणी में, सब जरूरी है, सबको समझना चाहिए। हाँ हाँ जी, हाँ जी, બરાબર છે, બરાબર છે, હા જી, હા, એ દ્રવ્યમાં ના, એ ભેદાભેદ નહીં, એ દ્રવ્ય છે એમાં પર્યાયો અંદર છે ને, એ તો ગુણ રૂપે પડી છે, એ પર્યાય નથી, આ પર્યાય રૂપે પર્યાય નથી, આ પર્યાય તો ઉત્પાદ રૂપે જ હોય છે।
એ અંદર જે જ્ઞાન થઈ ગયું છે એ પ્રકારનું, એ તો દ્રવ્યનું ત્રિકાળ જ્ઞાન છે, એમાં એનું જ્ઞાન પડ્યું છે, ગુણમાં જ્ઞાન પડ્યું છે. એ ગુણમાંથી કોઈ પણ પર્યાય ઉત્પાદ થાય તો એ પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે, અને દ્રવ્યનો પિંડ પડ્યો છે ગુણ રૂપે. એ ગુણોમાં અનાદિ અનંત જેટલું પર્યાયનું પ્રગટપણું થવાનું છે એ બધું એમાં સતનું સત્વ રૂપે અંદર બધું પડેલું છે. એ સતનું સત્વ ગુણ પારિણામિક ભાવે પડેલો છે, પર્યાયો નથી. ત્યાં રત્નત્રયની ચર્ચા નથી. ત્યાં અભેદ રત્નત્રય તો વર્તમાન પર્યાયમાં હોય, હા, ત્રિકાળી દ્રવ્યમાં ન હોય. જ્ઞાનમાં બધું પડ્યું છે. આ જ્ઞાન ગુણ તરીકે જ લેવાનું એને, એકદમ એમ જ. આજ એ રીતે બરાબર. બરાબર, ઠીક છે.